કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેવી ચાલે છે જવાહર નવોદયની તૈયારી? જવાહર નવોદયની તૈયારી કરાવતી ગુજરાતી નંબર 1 ચેનલ જવાહર નવોદય ભવન આપ સર્વનું ફરી વખત હાર્દિક સ્વાગત કરે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે તેમ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી પીછેહટ કરવાની થતી નથી. માત્ર ને માત્ર વિચાર કરો, સ્વામી વિવેકાનંદે 39 વર્ષની ઉંમરની અંદર દુનિયાની અંદર ડંકો વગાડ્યો હોય તો વિચાર કરો કે આપણે શું કરી શકીએ છીએ. એટલા માટે જ કહેવાય છે ને મિત્રો કે કોઈ પણ વ્યક્તિ ધારે તે કરી શકે છે. નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે. તમે જેટલા નિષ્ફળ થશો એટલી સફળતા તમને ઊંચા ઉડાન સુધી લઈ જશે. અને આપણે તો પકડ્યો છે જવાહર નવોદયનો રસ્તો. એ કઈ સામાન્ય તો છે નહીં. લાખો વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા માટે જતા હોય એમાંથી આટલા વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવાનું, ડિસ્ટ્રિક્ટ વાઇઝ 80 વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવાનું અને એ 80 વિદ્યાર્થીઓની અંદર જ્યારે આપણો વારો આવી જતો હોય, આપણું સિલેક્શન થતું હોય, આ છે સફળતા. નિષ્ફળતાઓને અવગણીને અને આપણે સફળ થઈએ છીએ. એટલા માટે જ કહેવાય છે ને મિત્રો કે કોઈ પણ વ્યક્તિ ધારે તે કરી શકે છે. નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે. તમે જેટલા નિષ્ફળ થશો એટલી સફળતા તમને ઊંચા ઉડાન સુધી લઈ જશે. કેમ કે તમે જે તૈયારી કરી રહ્યા છો અત્યારે, અંકગણિત હોય, ગુજરાતી હોય કે આકૃતિ હોય, આ અંકગણિતની અંદર જે તમે તૈયારી કરી રહ્યા છો એ અનબિલીવેબલ છે. એ તમને કંઈક સફળતાના રસ્તા પર લઈ જશે. એટલા માટે વિદ્યાર્થીઓ કહેવાય છે ને કે મહેનત કી આગ में जो तप जाता है, मेहनत की आग में जो तप जाता है वही असली सोना बनकर चमकता है, वही असली सोना बनकर चमकता है. किस्मत भी उसी पर मेहरबान होती है, किस्मत भी उसी पर मेहरबान होती है जो हालात से कभी नहीं घबराता है. એટલા માટે જ આપણે પણ આપણી હાલાતનો વિચાર કર્યા વગર એક જવાહર નવોદયનો રસ્તો પકડ્યો છે અને એ રસ્તો એવો કાંટાવાળો છે કે આગળ જતા આપણે સફળતા તરફ લઈ જશે. ચાલો મિત્રો, આપણે વાત કરતા હતા જવાહર નવોદયની અંદર આપણે ટોટલ 29 ડેઝ કમ્પ્લીટ કર્યા છે. એ 29 દિવસની અંદર લાસ્ટ ડેઝની અંદર આપણે જોતા હતા ચેપ્ટર નંબર 10 સરાસરી અંકગણિતની અંદર. એ ચેપ્ટર આપણે 2 ભાગમાં કમ્પ્લીટ કરવાના છીએ. આજે બીજો ભાગ આપણે શરૂ કરવાના છીએ ચેપ્ટર નંબર 10 નો 30મા દિવસની અંદર. આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 10 સરાસરી. એના પહેલા તમે અમારી ચેનલ જવાહર નવોદય ભવન લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે વાત કરવાના છીએ ટોપિક નંબર 7 ની અંદર વ્યાવહારિક કોયડાઓ કેવા પ્રકારના સરાસરીની અંદર પૂછાય છે તે. એ વ્યાવહારિક કોયડાઓના દાખલાઓનો જવાબ આપણે કેવી રીતે મેળવી શકીએ છીએ તે. ચાલો જોઈએ આ પ્રકારના દાખલાઓને કે જેમાં વ્યાવહારિક કોયડાઓનો ઉકેલ આપણે કેવી રીતે મેળવી શકીએ છીએ. રકમ મારી પાસે છે. રકમને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. મેં પહેલા પણ વાત કરી છે તેમ કે જ્યારે પણ નવોદયનો વિદ્યાર્થી જ્યારે દાખલાઓની ગણતરી કરતો હોય તો એનું પહેલું કામ એવું છે, રકમ સમજવાની કોશિશ કરો. જવાબ ઓટોમેટિક આવી જશે. કેમ કે એમનું લેવલ કેવું છે, ધોરણ 5 એટલે કે હજી ધોરણ 4 કમ્પ્લીટ કરીને આવ્યો છે, 5મા ધોરણની અંદર આવ્યો છે. હજી એમને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, સાદા દાખલા માંડ આવડે છે. એવા સમયની અંદર એ નવોદયનો રસ્તો પકડીને બેઠો છે. તો સૌથી મહત્વનો ટોપિક એ છે કે આપણે રકમ છે પ્રોપરલી સમજાવી જોઈએ. મારી રકમ એવી છે કે 15 છોકરીઓની સરેરાશ ઉંમર 12 વર્ષ છે. 15 છોકરીઓ છે, એની ઉંમર કેટલી 15 ની છે એ આપવામાં નથી એવું, પણ એની સરાસરી એવરેજ કેટલી છે? 12 વર્ષ છે. હવે એની અંદર એક છોકરીને હું ઉમેરી દઉં, એક 15 ના બદલે 16 છોકરી લઈ લઉં, એક છોકરીને હું એડ કરું તો સરેરાશ એટલે કે એવરેજ જે છે 1 વર્ષ વધે છે. તો છેલ્લી જે છોકરી મેં એડ કરી છે 16મી છોકરી, તો એની ઉંમર કેટલી છે મારે જોઈએ છે. એની ઉંમર કેટલી છે તે. તો આના માટે આપણે શું કરવું પડે? પહેલું કામ તો આપણે આની અંદર એવું વિચારી શકીએ કે 15 છોકરીની ઉંમર જેટલી છે એ બધાનો સરવાળો કેટલો થાય છે 15 એ 15 નો, અને લાસ્ટમાં જે છોકરી મેં એડ કરી છે 16મી છોકરી, બરાબર, તો એ 16 એ 16 નો સરવાળો કેટલો થાય? તો 16 નો સરવાળો જો મને મળી જાય એમાંથી હું 15 એ 15 છોકરીનો સરવાળો બાદ કરું તો છેલ્લે જે બાદબાકીનો જવાબ વધે એ કોનો જવાબ વધે છે કે લાસ્ટમાં જે છોકરી મેં એડ કરી છે એની ઉંમર કેટલી છે તે. એટલે કે 15 છોકરીનો સરવાળો અને 16 છોકરીનો સરવાળો, એ બંનેનો હું ડિફરન્ટ કરી દઉં અને જે જવાબ મળે છે એ લાસ્ટમાં જે છોકરી એડ કરી છે એમની મને ઉંમર મળશે. તો આ દાખલાની ગણતરી કરવા માટે સૌથી પહેલા હું શું કરીશ કે જેટલી છોકરીઓ, એક છોકરી એડ કરવાથી એનો મારે સરવાળો જોતો, એટલે કે 16 છોકરીનો સરવાળો મને મળી જાય અને 15 છોકરીનો સરવાળો મળી જાય. એટલે કે સૂત્ર મૂકીએ તો 16 છોકરીની ઉંમરનો સરવાળો, એ મને સરવાળો મળી જાય
અને માઇનસ પહેલા કેટલી હતી 15 છોકરીની ઉંમરનો સરવાળો બેની બાદબાકી લઈ લઈએ. હવે સૌથી પહેલા તો પહેલો પ્રશ્ન એ થાય કે 16 છોકરીની ઉંમરનો સરવાળો કેવી રીતે મળી છે? સરાસરીનું સૂત્ર હોય સરાસરી બરાબર સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. હવે સરવાળો મારે જોતો હોય તો સરાસરી જે આપેલી છે સૂત્ર પરથી સરાસરી ગુણ્યા તમારી કેટલી સંખ્યા છે કુલ સંખ્યા વડે ગુણાકાર કરો. 15 છોકરી હોય તો 15 છોકરી 15 સરાસરી કેટલી છે 15 ની સરાસરી જે આપી હોય તે અને મને એનાથી શું મળે છે સરાસરી. સરવાળો મને મળી જાય છે. સરવાળો શોધવા માટે સરાસરી ગુણ્યા કુલ સંખ્યા કરવાથી એટલે કે અહીંયા મારે સરવાળો જોતો છે 16 છોકરીનો સરવાળો. તો એના માટે મને શું કરવું પડશે 16 છોકરીની સરાસરી ગુણ્યા કુલ સંખ્યા 16 માઇનસ 15 છોકરીનો સરવાળો મારે જોતો હોય તો 15 છોકરીની સરાસરી ગુણ્યા n બરાબર કેટલા છે કેટલી સંખ્યાનો તમે સરવાળો કર્યો છે તો કે 15. હવે 16 છોકરીની સરાસરી તમને આપી દીધી. જો 15 ની સરાસરી કેટલી આપી 12 અહીંયા મૂકી દઈએ. 15 છોકરીની સરાસરી તમને આપેલી છે 12 અને એક છોકરી હું એડ કરું તો સરાસરીમાં એક નો ઉમેરો થઈ જાય. સરાસરી જેટલી હતી એના કરતા એક પ્લસ થઈ જાય. 16 છોકરી હોય ત્યારે હતી કેટલી 12 તો 16 છોકરીની સરાસરી કેટલી થઈ ગઈ 13 ગુણ્યા કેટલી છોકરીઓ 16. એ જ સમયે 15 છોકરીની સરાસરી કેટલી હતી 15 છોકરીની તો 15 છોકરીની સરાસરી 12 માઇનસ 12 ગુણ્યા કેટલી છોકરીઓ 15. હવે આનો ગુણાકાર લઈ લઈએ 16 ગુણ્યા 13 0 1 6 6 1 1 6 તેરી 18 વધી 1 3 ને 1 4 8 10 વધી 1 2 208 16 છોકરીઓનો સરવાળો 208. હવે 15 છોકરીનો સરવાળો કેટલો 15 ગુણ્યા 12 0 1 5 5 1 1 1 5 2 10 વધી 1 2 ને 1 3 0 8 180 સરવાળો મળ્યો મને 15 છોકરીઓ નો સરવાળો. હવે 16 છોકરીના સરવાળામાંથી 15 છોકરીનો સરવાળો બાદ કરી દો એટલે કે 208 માંથી 180 આપણે બાદ કરી દઈએ 8 ના 8 અહીંયાથી ગયા 2 અહીંયાથી ગયા 1 માંથી 1 0 કેટલો મળ્યો 28 વર્ષ. આ જવાબ મને કોનો મળ્યો લાસ્ટમાં જે છોકરી મેં એડ કરી છે લાસ્ટમાં એ છોકરીની ઉંમર કેટલી છે 28 વર્ષ છે. મેં શું કર્યું આ દાખલાની અંદર પહેલા 16 છોકરીનો સરવાળો લઈ લીધો અને પછી મેં શું કર્યું 15 છોકરીનો સરવાળો ગોત્યો. હવે 16 નો સરવાળો ગોતવા માટે શું કરવું પડે 16 ની સરાસરી ગુણ્યા 16 ની સરાસરી 13 ક્યાંથી આવ્યા 15 ની કેટલી હતી 12. કન્ડિશન શું આપી છે કે તમે એક છોકરી એડ કરો છો ત્યારે સરાસરી છે 1 વર્ષ વધી જાય છે એટલે 1 વર્ષ મેં વધારી દીધી અને એનો મેં ગુણાકાર કર્યો. અહીંયા મેં શું કર્યું 15 છોકરીની સરવાળો શોધવા માટે 15 ની સરાસરી ગુણ્યા 15 મૂકી દીધું અહીંયા અને મને સાદું રૂપ આપવાથી 28 વર્ષ મળ્યા. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે 28 વર્ષ ઓપ્શન સી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. ચલો આગળ વધીએ. હજી આ પ્રકારના દાખલાઓની જેમ જેમ વધારે પ્રેક્ટિસ કરીશું એમ મારા માઇન્ડની અંદર સેટ થશે કે ખરેખર સરાસરીના દાખલાઓ કેવી રીતે ગણી શકાય છે તે જોઈએ. મારી પાસે એક રકમ છે. રકમ એવું કહેવા માંગે છે કે 18 લોકોનું સરેરાશ વજન 18 વ્યક્તિઓ છે એની એવરેજ મેં કાઢી એના 18 વ્યક્તિઓનો કિલોગ્રામ વજન કેટલું છે તે અને એમની સરેરાશ મને કેટલી મળી 50. કોઈનું 55 કિલોગ્રામ વજન કોઈનું 60 કિલોગ્રામ વજન કોઈનું 45 કિલોગ્રામ બધા 18 વ્યક્તિઓનું વજન અલગ અલગ છે. હવે મેં એમની સરાસરી કાઢી તો મને જવાબ મળ્યો 50 કિલોગ્રામ. હવે કન્ડિશન શું છે બે વ્યક્તિઓને હું ઉમેરી દઉં એની અંદર 18 માંથી પહેલા 18 વ્યક્તિ હતા. હવે હું બે વ્યક્તિને એડ કરું છું એટલે 18 ને 2 20 વ્યક્તિઓ થાય છે તો સરેરાશ વજન 2 કિલોગ્રામ વધી જાય છે. પહેલા કેટલું વજન હતું 50 કિલોગ્રામ. હવે 2 કિલોગ્રામ વધી જાય છે એટલે કેટલું થઈ જાય છે 52 કિલોગ્રામ. તો લાસ્ટમાં મેં જે બે વ્યક્તિઓને એડ કર્યા છે એમનો બંનેનો વજનનો સરવાળો કેટલો છે કેટલું વજન છે એમાં નથી જોતું બંનેનો સરવાળો કેટલો થાય છે તે. હવે હું શું કરીશ તો પહેલા કેટલા વ્યક્તિઓ હતા 18 પછી કેટલા વ્યક્તિઓ થયા 20 વ્યક્તિના સરવાળો હું શોધી લઈશ. 20 વ્યક્તિનો કેટલા કિલોગ્રામ વજન છે એ હું શોધી લઈશ અને
એમાંથી પહેલા કેટલા હતા? 18 વ્યક્તિઓ. 18 ના કિલોગ્રામ કેટલા છે એનો સરવાળો શોધી લો. 20 ના સરવાળામાંથી 18 નો સરવાળો હું બાદ કરી દઈશ તો મને જે જવાબ મળશે કોનો? લાસ્ટમાં જે બે વ્યક્તિઓ એડ કર્યા છે એ બંનેનો વજનનો સરવાળો કેટલો છે તે. હવે આપણે શોધીએ. સૌથી પહેલા 20 વ્યક્તિ 18 + 2 20 વ્યક્તિ ના વજનનો સરવાળો. પેલા 20 વ્યક્તિ લઈ લઈએ. એમાંથી આપણે બાદ કરી દઈએ હતા કેટલા? 18 વ્યક્તિના વજનનો સરવાળો. 18 વ્યક્તિના વજનનો સરવાળો. હવે બંનેનું વજનનો સરવાળો શોધવો કેવી રીતે? સરાસરી ગુણ્યા કુલ સંખ્યા. સરાસરી ગુણ્યા કુલ સંખ્યા એટલે કે 20 વ્યક્તિની સરાસરી ગુણ્યા 20. એમાંથી 18 વ્યક્તિનો સરવાળો મારે કેવી રીતે શોધવો? 18 વ્યક્તિની સરાસરી ગુણ્યા કેટલા વ્યક્તિઓ? 18 વ્યક્તિઓ. હવે 20 વ્યક્તિની સરાસરી છે કેટલી? તો કે 2 વ્યક્તિ એડ કરો એટલે 20 થાય. એની સરાસરી કેટલી થઈ જાય છે? 2 કિલોગ્રામ વધી જાય છે. પહેલા જે સરાસરી હતી એમાં 2 કિલોગ્રામ વધી જાય છે. પહેલા સરાસરી હતી કેટલી? 50 કિલોગ્રામ. 2 વધી ગઈ. કેટલી થઈ ગઈ? 52 ગુણ્યા 20 માઇનસ 18 વ્યક્તિની સરાસરી કેટલી છે? એ તો ઓલરેડી આપેલી છે. 18 વ્યક્તિની સરાસરી 50 કિલોગ્રામ. તો એને અહીં આપણે મૂકી દઈએ 50. કેટલા વ્યક્તિઓની? 18. 52 ગુણ્યા 20 52 દુ 104 0 માઇનસ 50 ગુણ્યા 18 18 પંચા 90 અને એક મીંડું લઈ લઈએ 905. 18 ગુણ્યા 5 એક મીંડું 8 પંચા 40 વધી 4 5 ને 4 9 એક મીંડું કેટલા મળે છે? 900. ઘડીઓ પણ આપણને આવડવો જોઈએ. ઘણીવાર એ કામ લાગે છે. ઘડીઓ ન આવડતો હોય તો પણ આપણે ગુણાકારની મદદથી આપણું કામ કરી શકીએ છીએ. હવે એમાંથી બેની બાદબાકી કરી નાખીએ. 1040 માંથી આપણે 900 ને બાદ કરી દઈએ 0 4 ના 4 10 માંથી 9 જાય તો 1 0 કેટલા મળ્યા? 140 કિલોગ્રામ. 140 કિલોગ્રામ જવાબ કોનો છે? પાછળથી જે લાસ્ટમાંથી આપણે બે વ્યક્તિઓને એડ કર્યા છે એ બંને વ્યક્તિઓનો સરવાળો, એ બંનેની વ્યક્તિઓનો વજનનો સરવાળો કેટલો થાય છે? 140 કિલોગ્રામ. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 140 કિલોગ્રામ. ઓપ્શન એ ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. મજા આવે છે ને? જવાહર નવોદયની અંદર ખરેખર આ ટ્વિસ્ટ ભરેલું છે. જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ એમ તમને વધારે મજા આવે છે. તમારી પ્રેક્ટિસ મોર ધેન હોવી જોઈએ. ખરેખર દાખલો શું કહેવા માંગે છે, એની અંદર આપણે કરવાનું શું છે, એ પ્રમાણે આપણે જેમ જેમ આગળ વધશું એમ ખરેખર છે આપણને ઇન્ટરેસ્ટ જેવો વિષય આની અંદર બનતો જશે અને આગળના ધોરણની અંદર જેમ જશો તેમ ગણિત આપણો ફેવરિટ સબ્જેક્ટ છે બની જશે. વાત કરીએ આપણે પ્રશ્ન 3 ની અંદર. 20 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 14 વર્ષ છે. 20 વિદ્યાર્થીઓ છે. 20 વિદ્યાર્થીઓની ઉંમર કેટલી છે એ મને ખબર નથી. 20 વિદ્યાર્થીની ઉંમર કેટલી મને ખબર નથી, પરંતુ એમની સરેરાશ આપણને આપી દીધી. કેટલી છે? 14 વર્ષ છે. હવે એની અંદર જો એક શિક્ષકની ઉંમર એડ કરું તો સરેરાશમાં 1 વર્ષનો વધારો થઈ જાય છે. પહેલા જેટલી સરેરાશ હતી એની અંદર 1 વર્ષનો વધારો થાય છે. તો શિક્ષકને જે મેં એડ કર્યા છે એમની ઉંમર કેટલી? પહેલા કેટલા વ્યક્તિઓ હતા? 20 વ્યક્તિઓ હતા. હવે કેટલા થઈ ગયા? 21 વ્યક્તિ થઈ ગયા. તો હવે આપણે શું કરવાનું છે? 21 વ્યક્તિઓનો સરવાળામાંથી 20 વ્યક્તિઓનો સરવાળો તમે બાદ કરી દો અને જે જવાબ આવે એ લાસ્ટમાં જે એક વ્યક્તિને આપણે એડ કર્યો છે એનો જવાબ મળશે. એટલે પહેલું કામ આપણે શું કરીએ કે જે એક વ્યક્તિ એડ કરવાથી 21 વ્યક્તિનો ઉંમરનો સરવાળો, 21 વ્યક્તિની ઉંમરનો સરવાળો જે મળે એમાંથી આપણે પહેલા કેટલા હતા? 20 વ્યક્તિ. 20 વ્યક્તિની ઉંમરનો સરવાળો બાદ કરી દઈએ. હવે 21 વ્યક્તિની ઉંમરનો સરવાળો મળે કેવી રીતે? 21 વ્યક્તિની સરાસરી ગુણ્યા કુલ કેટલા વ્યક્તિ? 21. તો 21 વ્યક્તિની સરાસરી ગુણ્યા કુલ વ્યક્તિ કેટલા? 21. એમાંથી 20 વ્યક્તિની ઉંમરનો સરવાળો મળે કેવી રીતે? 20 વ્યક્તિની સરાસરી શોધવા માટે, સરવાળો શોધવા માટે એમની સરાસરી ગુણ્યા કુલ સંખ્યા. એટલે કે 20
20 વ્યક્તિની સરાસરી ગુણ્યા કુલ સંખ્યા, કેટલા વ્યક્તિઓ? 20 વ્યક્તિ. 21 વ્યક્તિની સરાસરી છે કેટલી? રકમમાં આપેલું છે 20 વ્યક્તિ હતા ત્યારે એની સરાસરી 14 હતી. 21 વ્યક્તિ, એક વ્યક્તિ એડ થયો ત્યારે 1 વર્ષનો વધારો થાય છે. પહેલા કેટલી હતી? 14. 1 વર્ષનો વધારો એટલે કેટલી થઈ ગઈ? સરાસરી 15 ગુણ્યા 21 માઇનસ 20 વ્યક્તિની કેટલી હતી? 14. એની સરાસરી 14 ગુણ્યા 20, ગુણાકાર લઈ લઈએ બંનેનો. 15 ગુણ્યા 21, 21 ગુણ્યા 15, 0, 1 એકા 1, 1 2 2, 5 એકા 5, 5 દુ 10, 5 1 2 ને 3. એનો સરવાળો કેટલો મળ્યો? 315. 315 સરવાળો કોનો મળ્યો આપણને? કે 21 વ્યક્તિઓ જે થયા એમનો ટોટલ ઉંમરનો સરવાળો કેટલો થાય છે? 315. અને જ્યારે 20 વ્યક્તિઓ હતા ત્યારે એની ઉંમરનો સરવાળો કેટલો થયો? 14 દુ 28, 280. હવે 21 વ્યક્તિઓમાંથી 20 વ્યક્તિઓનો સરવાળો મળી ગયા બાદ હવે એમની બંનેની બાદબાકી કરીએ એટલે કે 315 માંથી 280 બાદ કરીએ. 5 ના 5, 8 ને 2 10 ને 1 3, અને અહીંયા થઈ ગયા 2, 2 માંથી 2 જાય 0. કેટલા મળ્યા? 35 વર્ષ. લાસ્ટમાં આ 35 જવાબ આપણને કોનો મળ્યો? 20 વિદ્યાર્થીઓ હતા અને પછી એક વ્યક્તિને કોને એડ કર્યા? એક ટીચરને એડ કર્યા, શિક્ષકને એડ કર્યા. તો શિક્ષકની ઉંમર મારે જોઈતી હતી. એક વ્યક્તિ જે નવા એડ કરવામાં આવ્યા છે એ નવો જે વ્યક્તિ છે એની ઉંમર મારે શોધવાની હતી. એટલે કે શિક્ષકની ઉંમર કેટલી મળી ગઈ મને? 35 વર્ષ. કઈ જગ્યા પર મારો જવાબ છે? ઓપ્શન એ ની અંદર મને જવાબ છે એ જોવા મળે છે. તો મિત્રો આ વાત થઈ ગઈ સરાસરી આધારિત કોઈ વ્યક્તિઓને એડ કરવામાં આવે તો એવા વ્યવહારિક દાખલાઓની ગણતરી હું કેવી રીતે કરી શકું છું. હવે વ્યવહારિક પ્રકારની અંદર કેવા કેવા પ્રકારના ટોપિકો આની અંદર ઇન્વોલ્વ કરવામાં આવે છે, કેવા કેવા પ્રકારના દાખલાઓની ગણતરી કરવામાં આવે છે, જોઈએ. આગળ વધીએ. આ ચેપ્ટરને થોડું આપણે આગળ લઈ જઈએ ટોપિક નંબર 8 તરફ. ટોપિક નંબર 8 ની અંદર હજી આપણે જોવાના છીએ કે સરાસરીની અંદર પણ વ્યવહારિક પ્રકારના દાખલાઓ હજી કેવા કેવા પ્રકારના પૂછાઈ શકે છે જે નવોદયની અંદર ખરેખર આપણને કામમાં લાગે છે. અધરવાઇઝ આપણે ગવર્મેન્ટની તૈયારી કરતા હોઈએ કે પછી આગળના ધોરણમાં જવાના હોઈએ એના માટે આપણને કામમાં લાગે છે. જોઈએ. મારી પાસે એક રકમ છે, રકમને પ્રોપર સમજવાની છે. સરાસરીના ચેપ્ટરની અંદર જેટલી તમે રકમને પ્રોપર સમજશો એટલો તમને વધારે બેનિફિટ થશે. જોઈએ રકમ શું કહેવા માંગે છે. મનીષ 4 ઇનિંગમાં સરેરાશ 64 રન બનાવે છે. પહેલી મેચ રેમો, બીજી મેચ રેમો, ત્રીજી મેચ રેમો અને ચોથી મેચ રેમો, બધામાં અલગ અલગ રન કર્યા એને. પણ 4 ની મેચ સરાસરી કાઢી તો એવરેજ એની કેટલી આવી? 64 રનની. બધામાં 64 રન કર્યા હશે એવું માની લેવામાં આવે. એવરેજ કાઢવામાં આવી. બધામાં અલગ અલગ રન કર્યા. કોઈનામાં 50 કર્યા, કોઈનામાં 40 કર્યા હશે, કઈ પણ રન કરેલા છે. કેટલા બધી ઇનિંગમાં રન કર્યા છે એ કહેવામાં એવું નથી, પણ એની એવરેજ કેટલી નીકળે છે? 64 રનની નીકળે છે. હવે રકમમાં કઈ કન્ડિશન આપી છે. શું આપી છે? પ્રથમ 2 ઇનિંગમાં પહેલી જે 2 મેચ રેમો એની અંદર એવરેજ કેટલી નીકળી? 70. કેટલા રન એ નથી કીધું. હજી પહેલી 2 મેચમાં કેટલા રન કર્યા ને એ ખબર નથી, પણ પહેલી 2 ઇનિંગની અંદર એવરેજ એને 70 રનની મળે છે પહેલી 2 ની, અને ત્રીજી ઇનિંગમાં એ 0 રન કર્યા છે. એકની ખાલી ખબર પડી છે. ત્રીજી મેચ જે રમ્યો છે એમાં એને 0 રન, 0માં આઉટ થયો છે. તો ચોથી ઇનિંગમાં કેટલા રન કર્યા? લાસ્ટમાં જે ઇનિંગ રમ્યો ચોથી ઇનિંગ એના રન કેટલા છે? કેવો ટ્વિસ્ટ ભરેલો દાખલો છે. 4 ઇનિંગ રમ્યો છે. પહેલી 2 ઇનિંગની સરાસરી 4 ની સરાસરી આપી છે, 2 ની સરાસરી આપી છે, ત્રીજીના રન આપ્યા છે, ચોથીના રન કેટલા? ચોથી ઇનિંગમાં એને કેટલા રન કર્યા છે એ શોધવાનું છે. એના માટે લોજિકલી આપણે વિચારીએ તો ખરેખર આમાં શું કરવું જોઈએ? તો પહેલા મગજમાં આપણે શું વિચાર આવે? 4 ના રન આપણે શોધી લઈએ તો 4 ના રનનો સરવાળો કેટલો થાય? 4 ઇનિંગ જે રમ્યો 4 નો સરવાળો કેટલો? એમાંથી 3 નો સરવાળો બાદ કરીએ, વધે કોણ? ચોથી ઇનિંગના રન સીધા મળી જાય. 4 ઇનિંગ જે રમ્યો છે એનો સરવાળો મળી જાય, એમાંથી 3 ઇનિંગનો સરવાળો બાદ કરી દઈએ, જે જવાબ મળે એ કેવી રીતે મળશે? ચોથી ઇનિંગના રન. હવે 4 નો સરવાળો તો આપણને મળી જાય. કેવી રીતે મળી જાય? 4 ની સરાસરી ગુણ્યા 4. પણ બાકીની 3 ની સરાસરી કેવી રીતે શોધવી? તો એના માટે પછી કન્ડિશનની અંદર કન્ડિશન છે. કેવી? જોઈએ આપણે ડિટેલ ટુ ડિટેલ. સૌથી પહેલું કામ કે 4 ઇનિંગનો સરવાળો, 4 ઇનિંગનો સરવાળો પહેલા શોધી લઈએ. એમાંથી આપણે બાદ કરી દઈએ 3 ઇનિંગનો સરવાળો.
હવે 4 ઇનિંગની સરાસરી કેવી રીતે મળે? તો કે 4 ઇનિંગનો સરવાળો કેવી રીતે મળે? 4 ઇનિંગની સરાસરી સરવાળો શોધવા માટેનું હમણાં આપણે આગળના ટોપિકની અંદર જોઈ ગયા કે કોઈ પણનો સરવાળો કેવી રીતે મળે, સરાસરી અને કુલ સંખ્યા વડે એને તમે ગુણાકાર કરશો તો 4 ઇનિંગની સરાસરી જે હતી એ ગુણ્યા 4. હવે આની અંદર જોવા જાઓ 3 ઇનિંગનો સરવાળો કેવી રીતે મળે? પણ મારે ખરેખર 3 ઇનિંગનો સરવાળો જોતો જ નથી. શું કામ નથી જોતો? એમાંથી એક ઇનિંગના રન તો તમને આપી દીધા છે. 2 ઇનિંગનો સરવાળો જોતો છે મારે. શું જોઈએ છે? 2 ઇનિંગનો. ત્રીજો તો આપણી પાસે રેડીમેડમાં છે. જો અહીંયા આપેલો છે ત્રીજી ઇનિંગના રન તો ઓલરેડી છે, જોતો જ નથી મારે. 2 ઇનિંગનો સરવાળો જોઈએ છે. એટલે 2 ઇનિંગનો સરવાળો પ્લસ ત્રીજી ઇનિંગના રન. એકના તો આપ્યા જ છે. જો મેં બે ભાગ પાડી દીધા આના. ત્રીજી ઇનિંગના સરવાળો શોધવા માટે મેં 2 ભાગ પાડી દીધા. કેવી રીતે ભાઈ? 2 ઇનિંગનો સરવાળો મળી જાય. ત્રીજી ઇનિંગના તો ઓલરેડી રન આપેલા જ છે. હવે આગળ વધી હજી આને થોડી વાર માટે હજી રહેવા દઈએ. 4 ઇનિંગની સરાસરી માટે થોડી વાર રહેવા દઈએ. બધું સાથે કામ કરીએ. સરાસરી ગુણ્યા 4, આનાથી મને સરવાળો મળી જવાનો છે. માઇનસ હવે અહીંયા આપણે શું કરીએ? 2 ઇનિંગનો સરવાળો કેવી રીતે મળે? 2 ઇનિંગની સરાસરી ગુણ્યા 2, એનાથી આપણને 2 ઇનિંગનો સરવાળો મળશે. હજી એમાં ત્રીજી ઇનિંગ ના રન આપણને ખબર જ છે. અહીંથી જો કેટલું મેં ડિટેલમાં લઈ ગયો. પેલા 3 ઇનિંગનો સરવાળો ગોતવા માટે તો કે ભાઈ 3 ઇનિંગનો સરવાળો જોતો હોય પણ જોતો નથી, કેમ કે 2 નો જ જોતો છે, ત્રીજાના આપ્યા છે. તો 2 ઇનિંગનો સરવાળો ગોતવા માટે તો કે 2 ઇનિંગનો સરવાળો જોતો હોય તો સરાસરી ગુણ્યા 2 અને ત્રીજી ઇનિંગના રન એડ કરી દઈશ. 3 એ 3 નો સરવાળો થઈ ગયો. અહીંયા મને આ શું મળી જશે? 3 એ 3 નો સરવાળો. અને હવે મારે જોઈએ છે 4 ઇનિંગના સરવાળો કેવી રીતના મળે? એની સરાસરી કેટલી છે? 64 ગુણ્યા 4 પ્લસ 2 ઇનિંગની સરાસરી તમને આપેલી છે. પ્રથમ 2 ઇનિંગની સરેરાશ 70 મળે છે. તો 2 ઇનિંગની સરાસરી 70 ગુણ્યા 2 અને ત્રીજી ઇનિંગના રન તમને આપેલા છે. કેટલા? 0 રન. હવે 64 ગુણ્યા 4 ગુણાકાર કરીએ. ચોકે 16 વધી 1, 6 4 24 ને 25, 256. 256 મને શું મળ્યું? 256. 4 એ 4 ઇનિંગમાં મેં કેટલા રન કર્યા છે તે 256. હજી મારે જોઈએ છે 3 ઇનિંગ માટેની વાત. એમાંથી બાદબાકી, અહીંયા આપણે બાદબાકી કરવાની છે. બાદબાકી કરીએ. 70 ગુણ્યા 2 કેટલા મળશે? 70 ગુણ્યા 2 140 માં 0 ઉમેરો એટલે 0. આ 140 મને શું મળ્યો? 3 એ 3 ઇનિંગનો સરવાળો કેટલો થાય તે? 3 ઇનિંગનો સરવાળો. 2 ઇનિંગનો સરવાળો અહીંયા 140, ત્રીજી ઇનિંગમાં 0 રન કર્યા એટલે મેં 3 ઇનિંગનો સરવાળો થઈ ગયો. કેટલો? 140. 4 ઇનિંગમાંથી 3 ઇનિંગનો સરવાળો બાદ કરી દો. 256 માંથી 140 ને બાદ કરો. 6, 5 માંથી 4 જાય તો 1, અહીંયા થઈ ગયા 2, 2 માંથી 1 જાય તો 1. 116 રન. તો એમણે ચોથી ઇનિંગની અંદર 116 રન બનાવ્યા. ચોથી ઇનિંગની અંદર કેટલા રન બનાવ્યા? 116. કઈ જગ્યા પર મારો જવાબ છે? ઓપ્શન એ ની અંદર મને મારો જવાબ છે એ જોવા મળે છે. પ્રોપર મેથડથી તમે જુઓ. દાખલાને મેં કેટલો ડિટેલમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો. તમે વ્યવસ્થિત રીતે સમજી શકો એટલા માટે ડિટેલ લઈ જવાનો પ્રયત્ન કર્યો, સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ ખરેખર મળશે કેવી રીતે. એ મેળવવા માટે તમારે ડિટેલમાં કેટલું જવું પડશે એ ટોપિકથી લઈને આપણે દાખલો ગણવાનો પ્રયત્ન કર્યો અને અંતે મને જવાબ મળ્યો. 4 ઇનિંગમાંથી 3 ઇનિંગ તમે બાદ કરશો તો કેવી રીતે મને જવાબ મળે છે તે. જેટલું તમે વધારે ધ્યાન આપશો ને, સમજવાની કોશિશ કરશો ને, એટલો નવોદયમાં તમને બેનિફિટ છે. કોઈ પણ રકમ નવોદયના વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપે. કોઈ પણ રકમ તમને આપેલી હોય ને એકવાર એને પ્રોપર સમજો, વિચારો અને પછી ડિસિઝન લો. ખરેખર મારે એમાં કરવાનું શું છે એમ. કોઈ પણ દાખલો તમારી સામે આવે તો પહેલા એને જાણવાનો પ્રયત્ન કરો, સમજવાનો પ્રયત્ન કરો. જોઈએ મારી પાસે એક રકમ છે, પહેલા સમજી લઈએ, પછી વિચારીએ. સમજો અને વિચારો, પછી એને એપ્લાય કરીએ. શું કહે છે? રમેશે 6 ઇનિંગમાં સરેરાશ 75 રન કર્યા. શું કહે છે? રમેશે 6 મેચ રમ્યો. 6 મેચની એવરેજ કેટલી આવી? 75 રનની એવરેજ આવી. 6 મેચમાં કેટલા રન કર્યા એ નથી આપ્યું, પણ એવરેજ એની કેટલી આવી? 75 રન આવ્યા. તેમાં 4 ઇનિંગમાં
4 ઇનિંગમાં 95 રન કર્યા. 4 નો સરવાળો 4 ઇનિંગમાં એને કેટલા રન કર્યા? 95 રન કર્યા. પાંચમી ઇનિંગની અંદર પાંચમી ઇનિંગમાં 0 રનમાં આઉટ થઈ ગયો. પાંચમી ઇનિંગમાં કેટલા? 0 રનમાં આઉટ થયો. તો છઠ્ઠી ઇનિંગમાં છઠ્ઠી જે મેચ રમ્યો છે એની અંદર એને કેટલા રન કર્યા હશે તે શું કહે છે? રમેશે 6 ઇનિંગમાં સરેરાશ 75 રન કર્યા. રમેશે 6 ઇનિંગ રમ્યો, ટોટલ 6 મેચ રમ્યો, એમાં એની એવરેજ કેટલી આવી? 75 રનની એવરેજ આવી. પહેલી મેચમાં કંઈક અલગ રન કર્યા, બીજી મેચમાં કંઈક અલગ રન કર્યા, ત્રીજી મેચ, એવી રીતે 6 મેચમાં કંઈ ને કંઈ અલગ અલગ રન કર્યા, પણ એની એવરેજ કેટલી આવી? 75 રનની એવરેજ આવી. તેમાં 4 ઇનિંગમાં સરેરાશ 95 રન કર્યા. 4 લાસ્ટમાં જે 4 ઇનિંગ છે એમાં એને સરેરાશ 95 રન કર્યા. કેટલા રન કર્યા એ નથી આપ્યું હજી. પાંચમી ઇનિંગની અંદર એમને 0 રન કર્યા. 1 ના રન ખાલી આપેલા છે. પાંચમી જે મેચ રમ્યો એની અંદર એ 0 માં આઉટ થઈ ગયો. તો છઠ્ઠી મેચ જે રમ્યો છે એમાં એને કેટલા રન કર્યા? છઠ્ઠી મેચના મારે રન જોઈતા હોય તો પહેલું કામ આપણે શું કરવું પડે? 5 જે ઓવર 5 જે મેચ રમ્યો છે એ 5 મેચનો સરવાળો તમને મળી જાય, બરાબર? અને 6 મેચ જે રમ્યો છે 6 મેચનો સરવાળો મળી જાય. 6 માંથી 5 ને તમે બાદ કરો તો લાસ્ટમાં એને કેટલા રન કર્યા છે એ આપણે મળી જાય. એટલે મારે શું કરવું પડશે? 6 મેચના રન શોધવા પડશે. એમાંથી 5 મેચમાં જેટલા રન કર્યા છે એને હું બાદ કરી દઈશ તો લાસ્ટમાં જે મેચ રમ્યો છે એના રન મને મળી જશે. એટલે પહેલા કામ મારે કરવાનું છે બંનેનો સરવાળો શોધવાનો છે. એટલે 6 ઇનિંગનો સરવાળો એમાંથી હું બાદ કરીશ 5 ઇનિંગનો સરવાળો. તો આની અંદર બંનેનું મારે સરવાળાની જરૂર પડશે. હવે હમણાં આપણે આગળના સેશનમાં જોયું તેમ કોઈ પણનો સરવાળો શોધવો હોય તો કેવી રીતે મળે? એની સરાસરી ગુણ્યા કુલ સંખ્યા. કોઈ પણનો સરવાળો શોધવા માટે એની સરાસરી ગુણ્યા કુલ સંખ્યા. છઠ્ઠી ઇનિંગનો સરવાળો મારે 6 ઇનિંગનો મારે સરવાળો જોઈએ તો 6 ઇનિંગની સરાસરી ગુણ્યા 6 એટલે 6 ઇનિંગની સરાસરી ગુણ્યા 6. એમાંથી 5 ઇનિંગનો સરવાળો મારે જોતો જ નથી. 5 ઇનિંગનો નથી જોતો. શું કામ નથી જોતો? કેમ કે 1 ઇનિંગના રન તમને આપી દીધા છે તો ખોટો 5 ઇનિંગનો શું કામ શોધવો? 4 ઇનિંગનો શોધી લો. 5માનો તો એડ કરી દઈશું એની સાથે. એટલે 5 ઇનિંગનો સરવાળા માટે હું 2 ભાગમાં કામ કરીશ. 4 ઇનિંગનો ગોતી લઈશ અને 4 ઇનિંગનો શોધી લઈશ અને 5મી ઇનિંગનો રન જે આપ્યા છે એને હું એડ કરી દઈશ. એટલે કે 5 ઇનિંગનો નથી જોતો, મારે જોઈએ છે 4 ઇનિંગનો સરવાળો અને પ્લસ 5મી ઇનિંગના રન. એ તો આપેલા જ છે ઓલરેડી, એને આપણે કઈ કરશું નહીં, એને સરાસરીમાં એડ કરવા નથી. આને થોડી વાર એમનામ રહેવા દો. આના 2 ભાગ કર્યા છે એટલા માટે એક સાથે સ્ટેપનું કામ કરીશ. તો 6 ઇનિંગની સરાસરી એને એમનામ રહેવા દો ગુણ્યા 6. સરવાળો થોડી વાર માટે શોધતો નથી. એમાંથી 4 ઇનિંગનો સરવાળો જોતો હોય તો મને કેવી રીતે મળે છે? એની સરાસરી ગુણ્યા કુલ સંખ્યા. 4 ઇનિંગની સરાસરી ગુણ્યા 4 અને પ્લસ 5મી ઇનિંગના રન તમારી પાસે રેડીમેડમાં છે, લઈ લઈએ 5મી ઇનિંગ માટેના રન. આગળ હવે 6 ઇનિંગની સરાસરી ઓલરેડી આપેલી છે 75, એને મૂકી દો 75 ગુણ્યા 6 માઇનસ 4 ઇનિંગની સરાસરી પણ તમને આપી છે કેટલી? 95, એને અહીંયા મૂકી દો. કેટલી? તો કે 4 માઇનસ 5મી ઇનિંગના રન કેટલા છે? 5મી ઇનિંગના રન 0 થયેલા છે, પ્લસ 0 કરો. હવે 75 ગુણ્યા 6, 6 પંચા 30 વધી 3 7 6 42 43 44 45 450 સરવાળો મને કોનો મળ્યો? 6 જે મેચ રમ્યો છે, કઈ મેચમાં કેટલા રન કર્યા મને ખબર નથી, કઈ મેચમાં કેટલા રન કર્યા ખબર નથી, પણ એનો 6 મેચનો સરવાળો કેટલો થાય છે? 450 રન થયા છે. હવે 95 ગુણ્યા 4 લઈ લઈએ. 5 ચોક 20 વધી 2 9 દુ 18 દુ 36 37 38
380. આ 380 સરવાળો મને શેનો મળે છે? 380 સરવાળો મને મળ્યો 5 ઇનિંગમાં એને કેટલા રન કર્યા તે. કઈ 5 ઇનિંગમાં કેટલા રન કર્યા તે. હવે 6 ઇનિંગના સરવાળામાંથી 5 ઇનિંગના સરવાળો બાદ કરી દો. 450 માંથી 380 બાદ કરો. 0 8 ને 2 5 ને 2 7 4 3 માંથી 3 જાય તો 0. 70 રન શેના મળ્યા મને? લાસ્ટ એટલે કે છઠ્ઠી મેચ જે રમ્યો એ છઠ્ઠી મેચની અંદર એને કેટલા રન થયા તે. છઠ્ઠી મેચના રન લાસ્ટમાં કઈ જગ્યા પર મારો જવાબ છે? ઓપ્શન સી ની અંદર છે. એ મને જવાબ જોવા મળે છે. આવી છે ને ધીમે ધીમે મગજમાં. કેમ કે જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો, જેમ સમજવાનો પ્રયત્ન કરશો, એમ ખરેખર મજા આવશે વધારે. અને આપણે પણ શું કામ કરીએ છીએ? વધારે ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને છે રકમ આપણે પ્રોપર સમજાઈ જાય. જોઈએ હજી એક દાખલાની મારે પ્રેક્ટિસ કરવી છે, જેથી કરીને પ્રોપર મેથડથી આપણને આ પ્રકારના દાખલાઓની સમજ પડી શકે. મારી પાસે એક રકમ છે, એવું કહી શકે 5 વર્ગની સરેરાશ હાજરી 35 છે. 5 ક્લાસ છે, એ 5 ક્લાસની હાજરી મેં લીધી અને એવરેજ મારી 35 વિદ્યાર્થીઓની આવ્યા. આજે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે? 35 વિદ્યાર્થીઓ એવરેજ હાજર છે. એમાંથી 4 ક્લાસની હાજરી 135 છે, જેમાંથી 4 વર્ગની હાજરી 135 છે. તો 5મા ક્લાસની હાજરી કેટલી હશે? મારી પાસે 5 ક્લાસ છે, એમાંથી 5 ની સરેરાશ કેટલી મળી? સરેરાશ મળી 35. પણ ખાસ ધ્યાનમાં રાખજો, રકમ થોડી ડિફરન્ટ છે. કઈ જગ્યા પર ડિફરન્ટ છે? 4 વર્ગની હાજરી એટલે કે ટોટલ જ તમને આપી દીધો, સરાસરી નહીં. ટોટલ 4 ક્લાસનો ટોટલ કેટલો થાય? સરવાળો આપી દીધો છે. તો 5મા ક્લાસની હાજરી કેટલી છે? આમાં મારે એક જ કામ કરવાનું છે. 5 નો મને સરવાળો મળી જાય, 5 નો સરવાળો મળી જાય તો 4 નો સરવાળો તો આપણી પાસે રેડીમેડ છે. 4 નો સરવાળો તો મારી પાસે રેડીમેડ છે. 4 નો સરવાળો સીધો બાદ કરી દો. જે વધે જવાબ એ કોનો આવશે? 5મા ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ બેઠેલા છે તે. તો જોઈએ દાખલાની અંદર હું શું કરીશ? પેલા 5 ક્લાસ છે, 5 વર્ગનો સરવાળો. પેલા સરવાળો શોધી લઈએ. 5 વર્ગમાં હાજર વિદ્યાર્થીઓનો સરવાળો પેલા શોધી લઈએ. એમાંથી 4 વર્ગનો સરવાળો બાદ કરી દઈએ. આને આપણે કઈ નહીં કરીએ, બેઠે બેઠો જવાબ આપ્યો છે. ખાસ ધ્યાનમાં રાખવાનું, નવોદયની અંદર દાખલાઓ માત્ર ખાલી જેમને તેમ જવા દેવા માટે નથી, સમજવા માટે પણ છે. આગળના દાખલામાં સરાસરી શબ્દ વાપર્યો હતો, જ્યારે આમાં બેઠો સરવાળો તમને આપી દીધો છે. તો બેઠો સરવાળો શોધવા માટે સરવાળો એમને આપી દીધો છે, આપણે કંઈ કરવાનું નથી. અહીંયા માત્ર ને માત્ર 5મા ક્લાસનો સરવાળો મારે શોધવાનો છે. 5મા ક્લાસનો સરવાળો કેવી રીતે મળશે? એની સરાસરી ગુણ્યા કુલ સંખ્યા. તો 5 વર્ગની સરાસરી ગુણ્યા 5 કેટલી સંખ્યા? 5 સંખ્યા. એમાંથી 4 નો ઓલરેડી સરવાળો તમને તમારી પાસે રેડીમેડ છે. કેટલો સરવાળો આપણી પાસે તૈયાર છે? 135. એને બેઠે બેઠો એમને મૂકી દો. આ મળી ગયા આપણને 135. હવે આ જે 135 આપણને મળ્યા એને આપણે બાદ કરી દઈશું. કેમાંથી? 5 વર્ગની સરાસરી કેટલી છે? 35 ગુણ્યા કેટલા વ્યક્તિઓ? 5 ક્લાસ. કેટલા ક્લાસ? 5 ક્લાસ. એમાંથી બાદ કરી દઈશું. -135. 35 ગુણ્યા 5, 5 5 25, વધી 2, 5 તેરી 15 ને 2 17. કેટલા મળ્યા? 175. 5 ક્લાસની અંદર હાજરીનો સરવાળો કેટલો મળે છે? 175 બાળકો 5 ક્લાસની અંદર હાજર છે. એમાંથી 4 ક્લાસમાં જે હાજર છે એને બાદ કરી દો. 135. એમાંથી 135 બાદ કરો. 0. 7 માંથી 3 જાય તો 4. 0. 40 વિદ્યાર્થીઓ. 40 હાજરી કોની છે? લાસ્ટમાં જે ક્લાસ છે, 5મો ક્લાસ જે છે, એની અંદર કેટલા વિદ્યાર્થીઓ, સરાસરી નહીં, કેટલા વિદ્યાર્થીઓ હાજર છે તે. તો ટોટલ આપણને કેટલા મળે છે? 5મા ક્લાસની અંદર 40 વિદ્યાર્થીઓ હાજર છે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? ઓપ્શન સી ની અંદર છે. એ મને જવાબ જોવા મળે છે. મેં પહેલા પણ વાત કરી તેમ ખાસ જોવાનું, સમજવાનું રકમને, કે અહીંયા મારે ખરેખર શું કરવાનું હતું. તો ત્યાં મારે સરાસરી શોધવાની નથી, બેઠો જવાબ આપ્યો છે એ જ મૂકવાનું છે. માત્ર મારે સરવાળો કોનો શોધવાનો છે? 5 ક્લાસનો સરવાળો. સરાસરી તો એની પણ આપેલી જ છે, એ સરવાળો મળી જાય તો 4 ક્લાસનો સરવાળો મેં બાદ કર્યો
લાસ્ટમાં જે જવાબ આવ્યો, જે ક્લાસ ઘટતો હતો એ ક્લાસનો મને એ ક્લાસની અંદર કેટલા વિદ્યાર્થીઓ બેઠેલા છે તે મળી શકે છે. જોઈએ હજી આ પ્રકારના દાખલાઓની આપણે ગણતરી કરીએ. હજી વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ તો મારી પાસે એક રકમ છે. રકમ એવું કહેવા માંગે, રકમને પ્રોપર સમજીએ. પહેલા શું કામ કરવાનું છે એની અંદર? રકમને સમજવાની પછી એને આપણે એપ્લાય કરવાની છે. રકમ એવું કહે છે કે ધર્મેશે 5 વિષયમાં સરેરાશ 95 ગુણ મેળવ્યા. એને 5 સબ્જેક્ટની એક્ઝામ આપી, એ 5 વિષયની અંદર કેટલા માર્ક્સ આવ્યા એ માર્ક્સની મેં સરવાળો કરીને પછી એવરેજ કાઢી. તો એવરેજ કેટલી મળી? 95 માર્ક્સની એવરેજ આવે છે. કોઈનામાં 90 માર્ક્સ આવ્યા, કોઈને 92 માર્ક્સ આવ્યા, કોઈને 80 માર્ક્સ આવ્યા, 98 માર્ક્સ આવ્યા, 100 કંઈ પણ XYZ માર્ક્સ આવ્યા હશે, પણ એની એવરેજ 95 માર્ક્સની આવી. હવે અંગ્રેજીમાં એને 98 યસ માર્ક્સ પણ આપી દીધા છે, સબ્જેક્ટના માર્ક્સ પણ આપ્યા છે. અંગ્રેજીમાં 98 માર્ક્સ આવ્યા છે, હિન્દીમાં 90 માર્ક્સ આવ્યા છે, ગણિતમાં 100 માર્ક્સ આવ્યા છે 3 વિષય, ચોથો વિષય ગુજરાતીમાં 94 માર્ક્સ આવ્યા છે. 4 વિષયના માર્ક્સો તમને ઓલરેડી આપી દીધેલા છે. મારે માત્ર ને માત્ર જવાબ જોઈએ છે. તો વિજ્ઞાનમાં એને કેટલા માર્ક્સ આવ્યા છે, વિજ્ઞાનની અંદર કેટલા માર્ક્સ આવ્યા એ માત્ર ને માત્ર મારે શોધવાનું છે. 4 વિષયના માર્ક્સ તો આપી દીધા. હવે આપણી પાસે 5 વિષયનો સરવાળો પણ આપી દીધો. જોવા જઈએ તો કેવી રીતે? સરાસરી આપી તો સરવાળો પણ મળી જાય છે. સરાસરી પરથી આપણને 5 વિષયનો સરવાળો જો મળી જાય તો 4 વિષયનો સરવાળો હું બાદ કરી શકું. તો સૌથી પહેલા આપણે શું કામ કરીએ કે 5 નો સરવાળો શોધી લઈએ. તો 5 નો સરવાળો કેટલો થાય છે? હવે 5 વિષયનો સરવાળો શોધવા માટે 5 વિષયના ગુણનો સરવાળો, એમાંથી હું 4 વિષયના ગુણનો સરવાળો બાદ કરી દઈશ. 5 વિષયનો સરવાળો મને મળી જાય તો 4 વિષયના ગુણનો સરવાળો હું બાદ કરી. 4 વિષય તો ઓલરેડી આપેલા, માત્ર આપણે સરવાળો જ કરવાનો છે. આની અંદર કોઈ સરાસરીની જરૂરિયાત નથી, સરવાળો આપેલો નથી, ખાલી સરવાળો આપણે કરવાનો છે. હવે 5 વિષયનો સરવાળો કેવી રીતે મળશે? આગળના ટોપિકમાં આપણે જોયું, બંને ટોપિકની અંદર ક્લિયર કર્યું કે જ્યારે સરાસરી આપેલી હોય એના પરથી આપણે સરવાળો શોધી શકીએ છીએ. કેવી રીતે? સરાસરી ગુણ્યા કુલ સંખ્યા પરથી. તો 5 વિષયની સરાસરી કેટલી છે? 5 વિષયની સરાસરી ગુણ્યા કુલ સંખ્યા કેટલી? તો કે 5. એમાંથી 4 વિષયના ગુણનો સરવાળો શોધી લઈએ. 4 એ 4 નો પહેલામાં કેટલા છે? 98, બીજામાં 90, ગણિતમાં 100, ગુજરાતીમાં 94. 4 વિષયનો સરવાળો મને અહીંથી જ મળી જશે. બરાબર. અને એને પ્રોપર રીતમાં લખવું હોય તો 4 એ 4 નો સરવાળો તમે અહીંયા પણ કરી શકો છો. કેવી રીતે? આ રીતે પણ તમે લખી શકો, જેમ કે 98 પ્લસ 90 પ્લસ 100 પ્લસ 94, 4 વિષયના ગુણનો સરવાળો. હવે 5 વિષયનો સરવાળો શોધવા માટે સરાસરી ગુણ્યા 5. 5 ની સરાસરી છે કેટલી? 95 ગુણ્યા 5. એમાંથી 4 નો સરવાળો બાદ કરી દઈશું. 100, 98, 90 અને 94 સરવાળો કરી દઈએ. 8 ને 4 12, વધી 1, 9 તેરી 27 ને 1 28, વધી 2 ને 3 382. સરવાળો આપણને મળ્યો 382. કોનો? 4 વિષયનો સરવાળો. હવે 95 ગુણ્યા 5, 5 5 25, વધી 2, 5 9 45 ને 2 47, 475 માંથી 382 બાદ કરો. હવે 475 જવાબ શેનો મળ્યો આપણને? 475 એ 5 5 નો સરવાળો કેટલો છે તે 382, 4 વિષયનો સરવાળો કેટલો છે તે. હવે બંનેની બાદબાકી લઈએ. 475 માઇનસ 382, 5 માંથી 2 જાય તો 3, 7 માંથી 8 એટલે 8 દુ 16 એટલે 9, 9 ને 8 17, 4 માંથી 3 એટલે 3 માંથી 3 જાય તો 0. 93 માર્ક્સ કયા વિષય માટેના, કયો સબ્જેક્ટ માટેના માર્ક્સ જોઈએ છે? વિજ્ઞાન સબ્જેક્ટમાં એને કેટલા માર્ક્સ આવ્યા? 93 માર્ક્સ આવ્યા. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? ઓપ્શન સી ની અંદર મને છે જવાબ જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ સરાસરી માટેના વ્યવહારિક દાખલાઓની ગણતરી આપણે કેવી રીતે કરી શકીએ છીએ તે, અને દાખલાઓની સરાસરી પરથી સરવાળામાં કેવી રીતે જઈ શકાય, અને કોઈ પણ એક ટોપિક બાકી હોય તો એની અંદર આપણે એનો જવાબ કેવી રીતે મેળવી શકીએ. જેમ કે 5મી ઇનિંગના રન, 4થી ઇનિંગના રન છે, એ લાસ્ટ જે સબ્જેક્ટ વધે છે એના ગુણ કેટલા મળેલા છે, એવા પ્રકારના દાખલાઓને આ ટોપિકની અંદર આપણે ક્લિયર કર્યા. હજી ચેપ્ટરને આગળ વધારીએ. હવે જોવાના છીએ આપણે ટોપિક નંબર 9 ની અંદર આ સિવાયના
એડવાન્સમાં વ્યવહારિક દાખલાઓની ગણતરી આપણે કેવી રીતે કરી શકીએ છીએ તે જોઈએ. કેવા પ્રકારના ટોપિક નંબર 9 ની અંદર દાખલાઓ આવી શકે છે, પૂછાઈ શકે છે, જે આગળના વર્ષોની અંદર છે એ જવાહર નવોદયના પેપરની અંદર પૂછાયેલા છે. એવા પ્રકારના દાખલાઓની જો આપણે વાત કરીએ તો મારી પાસે એક રકમ છે, રકમને આપણે પ્રોપર સમજવાની કોશિશ કરીશું. રકમ એવું કહે છે કે 15 સંખ્યાની સરાસરી શોધો. 15 સંખ્યા કઈ છે મારી પાસે ખબર નથી. 15 સંખ્યા કઈ છે એ ખબર નથી, પણ એની સરાસરી શોધવાની છે. કન્ડિશન શું છે? કન્ડિશન એવી છે કે જેમાંથી પ્રથમ 12 જે સંખ્યાઓ છે, પહેલી 12 સંખ્યા એની સરાસરી તમને આપી દીધી 68. સરવાળો પણ નહીં હો, સરવાળો પણ નથી આપ્યો. 12 જે સંખ્યા છે એની સરાસરી 68 છે. હવે કેટલી વધી? 3 સંખ્યા વધી. છેલ્લી 3 સંખ્યા છે એની સરાસરી 32 છે. છેલ્લી જે 3 સંખ્યા છે બે ભાગમાં સરાસરી આપી. હા, બંનેને ભેગા કર્યા, 15 સંખ્યા થઈ પણ ગઈ. એની સરાસરી મારે જોઈએ છે. સરાસરી આપી તો સરવાળો ગોતી લો. સરાસરી આપી નથી, પણ એમાં બે ભાગમાં કામ કર્યું. પહેલો ભાગ એક ટુકડો બનાવ્યો, બીજા ભાગનો એક ટુકડો બનાવ્યો. પહેલા ભાગનો એક ટુકડો કેવો બનાવ્યો? 12 સંખ્યાનો. બીજો જે ભાગ છે એનો ટુકડો કેવી રીતે બનાવ્યો? 3 સંખ્યાનો. 12 સંખ્યા, 3 સંખ્યા, 12 ને 3 15. જે ટોટલ 15 મળ્યા એની સરાસરી કેટલી? તો આવા દાખલામાં આપણે કામ શું કરશું? કેવી રીતે દાખલાની ગણતરી કરશું? વિચારો. આમાં આપણે શું કરવું પડે? કયા બે ભાગમાં ટુકડા પાડ્યા? 12 નો ટુકડો અને 3 નો ટુકડો. પહેલો જે વિભાગ પાડ્યો છે 12 નો ટુકડો, એની સરાસરી આપી દીધી. પહેલો જે 12 નો વિભાગ છે, 12 સંખ્યાનો વિભાગ, એની આપણને સરાસરી આપી. તો એવું કામ થઈ શકે આની અંદર કે પહેલો જે વિભાગ 12 સંખ્યા છે એનો આપણે સરવાળો શોધી લઈએ. સરાસરી પરથી સરવાળો મળી જાય. આપણે આગળના ટોપિકમાં સમજી લીધું. તો એનો સરવાળો પહેલા શોધી લઈએ. કોનો સરવાળો? 12 સંખ્યાનો સરવાળો એની સરાસરી પરથી. અને બીજો જે વિભાગ છે 3 સંખ્યાનો ટુકડો, એની સરાસરી આપી દીધી. તો એના પરથી આપણે એનો સરવાળો શોધી લઈએ. તો 12 નો સરવાળો પહેલા મળી ગયો, 3 નો સરવાળો મળી ગયો, 2 નો સરવાળો કેટલાનો થયો? 15 સંખ્યાનો સરવાળો. અગર સરવાળો મળી જાય તો એની સરાસરી શોધવામાં આપણને વાર લાગે નહીં. આ રીતે આપણે કામ કરવાનું છે. કેવી રીતે? 15 સંખ્યાની મારે સરાસરી જોઈએ છે. સરાસરી બરાબર કેવી રીતે મળશે? તો કે પહેલી 12 સંખ્યાનો સરવાળો શોધ્યો. તો 12 સંખ્યાનો સરવાળો એટલે કે 12 સંખ્યા અહીંયા થઈ ગઈ, પ્લસ 3 સંખ્યાનો સરવાળો. જે 3 સંખ્યા પડેલી છે એ 3 સંખ્યાનો સરવાળો. તો ઉપર આપણને શું મળ્યું? કુલ સરવાળો. સરાસરી શોધવાનું સૂત્ર શું છે? આપેલી સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. છેદમાં શું લખીએ આપણે? કુલ સંખ્યા. તો મારે સરાસરી શોધી છે એટલા માટે આ સૂત્રનો ઉપયોગ કરવો પડ્યો. કુલ સંખ્યા એટલે કઈ? 15 સંખ્યા. 15 સંખ્યાનો સરવાળો. તો સરવાળો થઈ ગયો. કેવી રીતે? 12 સંખ્યા આ, 3 સંખ્યા એનો સરવાળો એટલે 15 સંખ્યાનો સરવાળો છેદમાં 15. હવે આ મારે જોઈએ છે. 12 સંખ્યાનો સરવાળો મળશે કેવી રીતે? સંખ્યા તો મારી પાસે છે નહીં, સંખ્યા મારી પાસે નથી, તો એનો સરવાળો કેવી રીતે મળે? આગળના ટોપિકની અંદર બહુ ક્લિયર રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કેવી રીતે સંખ્યાનો સરવાળો કેવી રીતે મળે? તો 12 સંખ્યાની સરાસરી, 12 સંખ્યાની સરાસરી ગુણ્યા 12. આપણે સરવાળો શોધવા માટે ગુણ્યા 12 પ્લસ 3 સંખ્યાનો સરવાળો કેવી રીતે મળે? 3 સંખ્યાની સરાસરી ગુણ્યા 3 છેદમાં સરાસરી શોધવી છે. સરાસરી શોધવા માટે કેટલી સંખ્યાની તમારે સરાસરી જોઈએ છે? 15 સંખ્યાની ભાગ્યા 15. 12 સંખ્યાની સરાસરી કેટલી? ઓલરેડી આપેલી છે. કેટલી? 68. કોની? 12 ની. પ્લસ 3 સંખ્યાની સરાસરી ઓલરેડી આપેલી છે. કેટલી? 32. 32 ગુણ્યા 3 ભાગ્યા કોની સરાસરી તમારે જોઈએ છે? કેટલી? 15 સંખ્યાની ભાગ્યા 15. હવે 68 ગુણ્યા 12 અને 32 ગુણ્યા 3 એનો બેનો સરવાળો લઈ લઈએ. 68 ગુણ્યા 12 0 1 8 8 1 6 6 8 2 16 વધી 1 6 2 12 ને 1 13 6 8 9 10 ને 11 વધી 1 6 ને 1 7 ને 1 8 816 પ્લસ 32 ગુણ્યા 3 3 2 6 3 તેરી 9 કેટલા મળ્યા? 96 ભાગ્યા 15. હવે મારે આ મને જણાવો કે આ જે મને મળ્યું છે 816 એ શેનો જવાબ આવ્યો? 816. 12 સંખ્યાનો સરવાળો. 12 સંખ્યા કઈ છે મારે જોતી પણ નથી, હવે જરૂર પણ નથી. અને 96 મને શું મળ્યું?
96 જે મને મળ્યા છે એ 3 સંખ્યાનો સરવાળો 12 સંખ્યાનો સરવાળો 3 સંખ્યાનો સરવાળો બરાબર 15 સંખ્યાનો સરવાળો 816 પ્લસ 96 816 પ્લસ 96 6 દુ 12 વધી 1 9 ને 1 10 ને 11 વધી 1 8 ને 1 9 કેટલા મળ્યા 912 912 ભાગ્યા સરાસરી મારે જોઈએ છે કેટલી 15 સંખ્યા માટેની 15 છેદ ઉડે છે કે ચેક કરો 3 વડે ભાગ ચાલે 5 વડે ઉપર નહીં ચાલે 9 ને 10 10 ને 2 12 3 વડે ભાગ ચાલે બંનેનો આપણે 3 વડે ભાગ ચલાવીએ 3 5 15 3 તેરી 9 0 ભાગ ના ચાલે ભાગે પડીશું ને 3 ચોક 12 હવે 4 ને 3 7 304 ભાગ્યા 5 ભાગાકાર કરી દઈએ એમનો 304 ભાગ્યા 5 5 સત્તા 35 5 36 0 0 ઉપરથી ઉતાર્યા 4 ભાગ ન ચાલે ભાગે પડી 0 ઉપરથી ઉતાર્યો 0 5 સત્તા 35 5 અઠ્ઠા 40 5 અઠ્ઠા 40 એક આંકડા પછી પોઈન્ટ 0 0 તો એની સરાસરી મને કેટલી મળી 60.8 કોની સરાસરી 15 સંખ્યાની સરાસરી કેવી રીતે મળે ઊંધો કાન પકડવાનો પ્રયત્ન કર્યો આપણે ઊંધો કાન કેવી રીતે કે આપણી પાસે એક પણ સંખ્યા નથી બે ભાગમાં કામ આપેલું છે પહેલા ભાગની અંદર 12 સંખ્યાની સરાસરી બીજા ભાગમાં 3 સંખ્યાની સરાસરી હવે એમ ન કહેતા કે 12 ની સરાસરી આપી અને 3 ની સરાસરી 2 ની સરાસરી એટલે 15 ની સરાસરી થઈ ગઈ એવી રીતે જવાબ આવે નહીં ખાસ ધ્યાનમાં રાખજો શું કરવાનું 12 નો સરવાળો 3 નો સરવાળો 2 નો સરવાળો મળી જાય સરવાળો કર્યા પછી ભાગ્યા 15 કરવાનું છે અને પછી આપણને છે એ જવાબ મળે છે જોઈએ કઈ જગ્યા પર આપણો જવાબ પડેલો છે કયો જવાબ 60.8 15 સંખ્યાની સરાસરી 60.8 ઓપ્શન ડી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે જોયું મિત્રો કેવા કેવા પ્રકારના દાખલાઓ આવે છે વ્યવહારિક કોયડાઓ કેવા પ્રકારના આવે છે આ ટ્વિસ્ટ ભરેલા દાખલાઓ છે આ કામ શું કરે છે ખરેખર નવોદય કામ શું કરે છે નવોદય છે ને એ મગજને ઘસવાનું કામ કરે છે માત્ર ને માત્ર મગજને કસવાનું કામ અને ઘસવાનું કામ કરે છે એનાથી આપણે બેનિફિટ શું થાય છે એનાથી બેનિફિટ એ થાય કે એ કામ આપણને આકૃતિમાં લાગે છે એ કામ આપણને ગુજરાતી સોલ્વ કરવામાં લાગે છે એ કામ આપણા માઇન્ડને ડેવલપ કરવામાં કામ લાગે છે જેવી રીતે આપણે આગળના ધોરણમાં જઈશું 6થા ધોરણમાં 7મા ધોરણમાં 8મા ધોરણમાં એ આપણું માઇન્ડ એટલું ડેવલપ થઈ ગયેલું છે કે આવા કોઈ પણ પ્રકારના દાખલાઓ આપણી સામે આવે મેથ્સ આપણી સામે આવે તો આપણને છે ને એ દાખલાઓ સમજવામાં વાર ન લાગે અધરવાઇઝ આપણને એવું લાગે કે આ પ્રકારના દાખલાઓ તો હું શીખી ગયો છું હવે મને આવડે છે એ કોન્ફિડન્સ પાવર ને ડેવલપ કરવા માટેનું કામ છે એ નવોદય કરે છે જોઈએ મારી પાસે એક રકમ છે 10 સંખ્યાઓની સરાસરી શોધો 10 સંખ્યા કઈ છે મને ખબર નથી એની મારે સરાસરી જોઈએ છે સંખ્યા મારી પાસે છે નહીં એની સરાસરી શોધો જેમાંથી પ્રથમ 8 સંખ્યાની સરાસરી 48 બે ભાગમાં કામ થાય છે પહેલો ભાગ 8 સંખ્યાનો પડ્યો સંખ્યા નથી મારી પાસે એની સરાસરી છે અને 8 એ અને પછી આપી છે બે સંખ્યાની સરાસરી 18 છે 8 અને 2 10 થઈ ગયા પણ બાકીની બે સંખ્યા કઈ છે એ નથી ખબર એની સરાસરી મને આપી દીધી કેટલી આપી બાકીની બે સંખ્યાઓની સરાસરી કેટલી છે 18 છે તો એ 10 સંખ્યાની સરાસરી કેટલી થાય હવે એમ નો કહેતા મને કે 8 સંખ્યાની સરાસરી પ્લસ 2 સંખ્યાની સરાસરી બરાબર 10 સંખ્યાની સરાસરી આ રીતે એનો જવાબ આવી શકે બેની સરાસરી પરથી આપણે કોઈની સરાસરી શોધી શકતા નથી આના માટે આપણે એક જ મેથડનો ઉપયોગ કરવો પડે કઈ 10 સંખ્યાની સરવાળો કરી દેવાનો અને ભાગ્યા 10 એટલે 10 ની સરાસરી આપણને મળી જાય પણ 10 સંખ્યા આપણી પાસે હોય તો 10 સંખ્યા જ નથી તો શું કરવું પડે એનો સરવાળો આપણે શોધવો પડે જેમ કે 8 સંખ્યા છે એની સરાસરી આપી તો 8 નો સરવાળો આપણે શોધીશું બે સંખ્યા નથી બે સંખ્યાની સરાસરી આપી છે તો એના પરથી આપણે સરવાળો શોધીશું એમ ભેગો કરીશું 10 નો સરવાળો અને 10 વડે ભાગી નાખીએ એટલે મળી જશે 10 ની સરાસરી જોઈએ સરાસરી શોધવા માટેનું સૂત્ર આપેલી સંખ્યાનો સરવાળો હવે સરવાળો તો આપણી પાસે છે જ નહીં તો બીજા ભાગમાં આપણે કામ કરીશું જેમ કે 8 સંખ્યાનો સરવાળો એમાં આપણે બીજી બે સંખ્યાનો સરવાળો એડ કરી દઈશું બે સંખ્યાનો સરવાળો તો આ ટોટલ સરવાળો કેટલી સંખ્યાનો થશે ટોટલ સરવાળો 10 સંખ્યાનો થશે સરાસરી શોધવા માટે ભાગ્યા કુલ સંખ્યા 10 હવે આપણે કામમાં આવી જઈએ
આગળના ટોપિકને ઉપયોગમાં લઈ લઈએ કે 8 સંખ્યાનો સરવાળો સંખ્યા જ નથી, સરાસરી પરથી સરવાળો કેવી રીતે મળશે? સરાસરી પરથી સરવાળો શોધવા માટે 8 સંખ્યાની સરાસરી ગુણ્યા 8, એમાં 2 સંખ્યાનો સરવાળો જોઈએ, 2 સંખ્યાની સરાસરી ગુણ્યા 2, આ શું મળશે? 10 સંખ્યાનો સરવાળો મળવાનો છે સરાસરી શોધવા માટે, છેદમાં કુલ સંખ્યા 10. હવે 8 સંખ્યાની સરાસરી ઓલરેડી આપી દીધેલી છે, કેટલી? 48 ગુણ્યા કુલ સંખ્યા પ્લસ 2 સંખ્યાની સરાસરી આપી દીધી છે 18 ગુણ્યા 2, આ શું મળવાનું છે? કુલ સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા 10. 48 ગુણ્યા 8, 8 64 વધી 6, 8 દુ 16, 8 ચોક 32, 32 ને 6 38, 384 પ્લસ 18 દુ 36, આ બેનો સરવાળો એટલે શું મળશે? 10 સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા એટલે કે 10. હવે બંનેનો સરવાળો મને મળી ગયો, એ બંનેને ભેગા કરી દઉં. બંનેનો સરવાળો એટલે કે 384 પ્લસ 36, 384 પ્લસ 36, 10 વધી 1, 8 ને 9, 10 11 ને 12 વધી 1, 3 ને 1 4, 420 છેદમાં કુલ સંખ્યા. આ મને જે સરવાળો મળ્યો, હવે 10 સંખ્યા મારી પાસે નહીં હતી, એક પણ સંખ્યા નહીં હતી, ઊંધો કાન પકડાવા બરાબર કે બંનેના બે ભાગમાં સરાસરી આપી, એ સરાસરી પરથી 10 સંખ્યા નથી, છતાં એનો સરવાળો કેટલો મળ્યો મને? 420 ભાગ્યા 10 સંખ્યાનો સરવાળો. હવે આપણું સૂત્ર કામ લાગશે, આપેલી સંખ્યાનો સરવાળો એટલે કે 10 સંખ્યાનો સરવાળો છેદમાં આપેલી સંખ્યા એટલે કે કુલ સંખ્યા કઈ છે? કુલ સંખ્યા 10. મીંડું મીંડું ઉડાવીએ, કેટલા? 42 બરાબર સરાસરી. કોની તમારે સરાસરી જોઈતી હતી? 10 સંખ્યાની સરાસરી જોઈતી હતી. કેટલી આવશે? 42. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 42. ચેક કરીએ, ઓપ્શન સી ની અંદર છે, એ મને જવાબ જોવા મળે છે. ચાલો મિત્રો, હવે મજા આવે છે ને? આ પ્રકારના દાખલાઓને જેમ જેમ તમે પ્રેક્ટિસ કરો છો એમ તમારા માઇન્ડની અંદર સેટ થાય છે અને તમારો કોન્ફિડન્સ પાવર છે એ સ્ટ્રોંગ બને છે. અને જેમ જેમ તમે વધારે પ્રેક્ટિસ કરશો તેમ તેમ તમને ખરેખર આની અંદર વધારે મજા આવવાની છે. જોઈએ, હજી આપણે પ્રેક્ટિસ કરવી છે. હવે રકમ એવું આપણને કહેવા માંગે છે કે મારી પાસે એક રકમ છે જે 25 સંખ્યાઓની સરાસરી શોધો. સેમ આગળ જેવો દાખલો છે. 25 સંખ્યા મારી પાસે કઈ છે એ ખબર નથી, 25 સંખ્યા કઈ છે એ ખબર નથી, એની મારે સરાસરી શોધવાની છે, જેમાંથી 15 સંખ્યાઓની સરાસરી 6 છે. 15 સંખ્યાનો સરવાળો પણ નહીં, 15 સંખ્યાની સરાસરી 6 છે. બાકીની 10, 15 ને 10 25, બાકીની 10 સંખ્યાઓની સરાસરી 11 છે. બાકીની 10 વધી, બંનેને બે ભાગમાં કામ કર્યું. 25 સંખ્યાઓને બે ભાગ પાડ્યા, એક 15 નો ભાગ પાડ્યો, એક 10 નો ભાગ પાડ્યો, પણ બંને ભાગની અંદર સરાસરી આપી, સરવાળો નહીં. જો બંને ભાગનો મને સરવાળો મળી જાય તો એ કોનો સરવાળો થઈ ગયો? 25 છે 25 સંખ્યાનો ભાગ્યા કુલ સંખ્યા, 25 વડે ભાગી નાખું તો આની પણ મને સરાસરી મળી જાય. હવે એમ નો કહેતા આ દાખલાની અંદર કે હવે 15 સંખ્યાની સરાસરી પ્લસ બીજી 10 સંખ્યાની સરાસરી બરાબર 25 સંખ્યાની સરાસરી, આવું થતું નથી. સરાસરી માત્ર ને માત્ર છે એ સરવાળો ભાગ્યા કુલ સંખ્યાથી જ મળે છે. તો સૌથી પહેલું કામ આપણે આની અંદર શું કરવાનું છે? બંને ભાગનો સરવાળો શોધી લઈએ. સરાસરી શોધવા માટે સરાસરી બરાબર પહેલા ભાગનો સરવાળો, પહેલો ભાગ છે 15 સંખ્યાનો, તો 15 સંખ્યાનો સરવાળો, બીજો ભાગ જે છે 10 સંખ્યાનો, 10 સંખ્યાનો સરવાળો. હવે આ અંશમાં જવાબ શેનો મળ્યો મને? 15 સંખ્યાનો સરવાળો, 10 સંખ્યાનો સરવાળો, કુલ થઈ ગયો 25 સંખ્યાનો સરવાળો. એટલે આપણું થઈ ગયું સૂત્ર, કુલ સંખ્યાનો સરવાળો, આપેલી સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. તો આપેલી સંખ્યાનો સરવાળો અંશમાં મળ્યું, સૂત્રને ક્લિયર કરીએ, છેદમાં કુલ સંખ્યા. કેટલી સંખ્યાનો તમે સરવાળો કરો છો? 25. હવે 15 સંખ્યાનો સરવાળો શોધવો કેવી રીતે? 15 સંખ્યાનો સરવાળો શોધવા માટે આગળના ટોપિકમાં જવું પડે. કોઈ પણ સરાસરી પરથી સરવાળો કેવી રીતે મળે?
તો સરાસરી પરથી સરાસરી ગુણ્યા કુલ સંખ્યા એટલે કે 15 સંખ્યાની સરાસરી, 15 સંખ્યાની સરાસરી ગુણ્યા 15 પ્લસ બીજો જે ભાગ છે 10 સંખ્યાની સરાસરી ગુણ્યા 10. આ મને શું મળશે? 15 સંખ્યાનો સરવાળો અને 10 સંખ્યાનો સરવાળો એટલે કે આપેલી સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. કેટલી સંખ્યાનો સરવાળો થવાનો છે? 25 ભાગ્યા 25. હવે 15 સંખ્યાની સરાસરી ઓલરેડી આપેલી છે. કેટલી? 6 ગુણ્યા 15. 10 સંખ્યાની સરાસરી ઓલરેડી આપેલી છે. કેટલી? 11. 10 સંખ્યાની સરાસરી 11 ગુણ્યા 10. શું જવાબ મળવાનો છે? આનાથી અંશથી મને શું જવાબ મળવાનો છે? સરવાળો બંનેનો, એકનો 15 નો સરવાળો, એકનો 10 નો સરવાળો એટલે કે 25 સંખ્યાનો સરવાળો મને મળવાનો છે છેદમાં કુલ સંખ્યા એટલે કે 25 આપણે લઈ લઈશું છેદમાં. હવે 15 તેરી 45 45 દુ 90 એટલે 15 છક 90 પ્લસ 11 ગુણ્યા 10 110 અને છેદમાં કુલ સંખ્યા 25. 90 મને મળ્યો 15 સંખ્યાનો સરવાળો, 110 મને મળ્યો બાકીની 10 સંખ્યાનો સરવાળો. હવે હું બંનેનો સરવાળો કરી દઉં તો મને શું મળશે? 25 સંખ્યા વગર એનો સરવાળો કેટલો થાય છે તે. હવે 110 પ્લસ 90 એટલે મળ્યા મને 200 અને ભાગ્યા 25. 25 વડે એનો ભાગાકાર કરો. 25 એકા 25, 25 અઠ્ઠા 208. 25 સંખ્યાની સરાસરી કેટલી થશે? 25 સંખ્યાની સરાસરી 8 જવાબ મળે છે. જોઈએ કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? ઓપ્શન સી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. તો મિત્રો આ વાત થઈ ગઈ સરાસરીના વ્યવહારિક દાખલાઓની ગણતરી. પણ એક એડવાન્સ લેવલના વ્યવહારિક દાખલાઓની ગણતરી આપણે કેવી રીતે કરી શકીએ છીએ, જેની અંદર તમારી પાસે સંખ્યાઓની સરાસરી શોધી હોય, બે ભાગમાં એનો ભાગ પાડવામાં આવ્યો હોય અને બંને ભાગની સરાસરી પરથી તો કુલ ભાગ એકઠો કરીને એની સરાસરી હું કેવી રીતે શોધી શકું છું તે. આગળ વધીએ, ચેપ્ટરને થોડું આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ. ટોપિક નંબર 10 ની અંદર જોવાના છીએ કે હજી આ સિવાય કયા એડવાન્સ પ્રકારના વ્યવહારિક દાખલાઓ નવોદયની પરીક્ષાની અંદર પૂછાય છે, અધરવાઇઝ સીઈટી કે સૈનિક સ્કૂલની પરીક્ષાની અંદર આવતા હોય છે. જોઈએ કેવા પ્રકારના વ્યવહારિક દાખલાઓ છે, સમજવાનો પ્રયત્ન કરીએ. સમજશો એટલું વધારે મજા આવશે. જોઈએ ધોરણ 8 ના કુલ 50 બાળકોએ 8મા ધોરણની અંદર 50 વિદ્યાર્થીઓનો ક્લાસ છે. 8મા ધોરણની અંદર 50 વિદ્યાર્થીઓ છે. 50 કંઈક ને કંઈક ફાળો ભેગો કર્યો અને આખા ક્લાસમાંથી 100 રૂપિયા ભેગા થયા. આખા ક્લાસના 100 રૂપિયા ભેગા થયા. જ્યારે ધોરણ 7 ની અંદર 52 વિદ્યાર્થીઓ છે. ધોરણ 7 માં કેટલા સ્ટુડન્ટ છે? 52 સ્ટુડન્ટ છે. બધાએ કંઈ ને કંઈ આપ્યું. કોઈએ રૂપિયો આપ્યો, કોઈએ 2 રૂપિયા, કોઈ 10 રૂપિયા, કોઈ 50 રૂપિયા, કોઈ કાંઈ પણ નહીં આપ્યું. તો આખા ક્લાસમાંથી કેટલા ભેગા થયા? 156 રૂપિયા ભેગા થયા. તો કયા વર્ગે કેટલો સરાસરી ફાળો વધુ એકઠો કયો? 8મા વાળા વિદ્યાર્થીઓએ ક્લાસમાં વધારે પૈસા ભેગા કર્યા, સરાસરીની વાત થાય છે. કે 7મા વાળા વિદ્યાર્થીઓએ સરાસરી એકઠો વધારે ફાળો ભેગો કર્યો. જોઈએ બે ભાગમાં કામ કરીએ આપણે. બે 7માની સૌથી પહેલા તો આપણે એક કામ કરીએ, 7માની અને 8માની બંનેની અલગ અલગ સરાસરી શોધી લઈએ. સરાસરી મળ્યા પછી આપણને ખબર પડશે કે 8માની સરાસરી વધારે છે કે 7માના ક્લાસની સરાસરી વધારે છે. પહેલા લઈએ ધોરણ 8 માટે. ધોરણ 8 ની સરાસરી શોધી લઈએ. તો એની સરાસરી શોધવા માટે સરાસરીનું સૂત્ર છે સરાસરી બરાબર સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. ક્લાસમાં કુલ સંખ્યા કેટલી હતી? 8મા ધોરણના ક્લાસની અંદર 50 બાળકો હતા. એમાં બધાએ ભેગા થઈને કઈ ને કઈ પૈસા આપ્યા. કોઈ 2 રૂપિયા આપ્યા, કોઈ રૂપિયો આપ્યો, કોઈ 0 પૈસા આપ્યા, કઈ પણ. તો કુલ કેટલા ફાળો ભેગો થયો? બધાનો સરવાળો કેટલો થયો? બધાનો સરવાળો 100. ભાગાકાર કરીએ, મીંડું મીંડું જશે. 5 એકા 5, 5 દુ 10, 2 રૂપિયા સરાસરી મળી. ધોરણ 8ના ક્લાસની એવરેજ સરાસરી બધા વિદ્યાર્થીઓએ એવરેજ કેટલા રૂપિયા આપ્યા?
₹2 એવરેજ પડી. કોઈ પણ વિદ્યાર્થીએ ₹2 આપ્યા છે એવરેજ પ્રમાણે, સરાસરી આપી. કોઈ રૂપિયો પણ આપ્યો, કોઈ ₹2 આપ્યા, કોઈ ₹5 આપ્યા, પણ એવરેજ કેટલી આપી? હરેક વિદ્યાર્થીઓએ ₹2 ફાળો એકઠો કર્યો એવી એવરેજ આવી. એવી રીતે ધોરણ 7 ની એવરેજ કેટલી આવી? ધોરણ 7 ની સરાસરી, 7માની સરાસરી શોધી લઈએ. 7માના ક્લાસમાંથી સરાસરી શોધવા માટે સરાસરીનું સૂત્ર, સરાસરી બરાબર આપેલી સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. હવે સરવાળો આખે આખા ક્લાસે કેટલા રૂપિયા ભેગા કર્યા? 156. કોઈએ કઈ ને કઈ અલગ અલગ રૂપિયા આપ્યા છે, એમાંથી 156 રૂપિયા ભેગા થયા. 156 કેટલા વિદ્યાર્થીઓ? 52 વિદ્યાર્થીઓ. છેદ ઉડાડીએ. 2 ની ચાવી કામ લાગે છે. 2 દુ 4, 2 છક 12, 2 સત્તા 14, 2 અઠ્ઠા 16, હજી 2 વડે 2 એકા 2, 2 તેરી 6, 2 તેરી 6 એક વધ્યો, 2 નવા 18, 13 એકા 13, 13 તેરી 39. તો ₹3 સરાસરી મળી. 7માના ક્લાસમાં એવરેજ દરેક વિદ્યાર્થીઓએ ₹3 આપ્યા છે એવું કહી શકાય. આના પરથી આપણે જોઈ શકીએ છીએ કે 7માના ક્લાસની એવરેજ વધારે છે, સરાસરી વધારે છે, અને 8માના ક્લાસની સરાસરી ઓછી છે. તો આના પરથી મને જવાબ મળે છે. કોની સરાસરી વધુ છે? તો આપણે એવું કહી શકીએ કે ધોરણ 7ના વિદ્યાર્થીઓની કેટલી વધુ છે? ₹1 વધુ છે. સરાસરી ₹1 સરાસરી વધુ છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 7માનો ક્લાસ ₹1, આ 2 અને આ 3, ₹1 સરાસરી વધુ છે. 7માની વધુ છે, 7ની વધુ, 8ની વધુ નહીં. આ તો જવાબ આપણો આવવાનો નથી, આ જવાબ નીકળી જશે. 7ની વધુ, 8ની વધુ, આ નીકળી જશે. 2 ઓપ્શન વધ્યા. 7ની વધુ ₹1, 7ની વધુ ₹2 વધુ નથી, ₹1 વધુ છે. ઓપ્શન એ ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. જોયું ને મિત્રો, કેવા પ્રકારના વ્યવહારિક દાખલાઓ છે એ પરીક્ષાની અંદર આવતા હોય છે. આપણે ખાલી ધ્યાન રાખવાનું છે કે આની અંદર ખરેખર મારે કામ શું કરવાનું છે. એક વખત પ્રોપર આપણને રકમ સમજાઈ જાય તો આપણે ઓટોમેટિક ખબર પડી જાય ખરેખર દાખલામાં આપણે કેવી વિગતથી, કેવા પદ્ધતિથી દાખલો ગણવાનો છે. જોઈએ આ પ્રકારના દાખલાઓ માટે. એ ગામના લોકોની સંખ્યા 650 છે. એક ગામ છે, એની અંદર કેટલા લોકો રહે છે? 650 લોકો રહે છે. તેમની સરેરાશ આવક, બધા લોકોની સરેરાશ આવક એટલે સરાસરી આપી દીધી. કેટલી? 8200 છે. જ્યારે અન્ય બીજું એક ગામ છે, ત્યાં લોકોની સંખ્યા, ત્યાં 700 લોકો રહે છે. ત્યાં કેટલા લોકો રહે? 700 લોકો. એની સરાસરી આપી દીધી. કેટલી? 8000. એમની સરેરાશ છે 8000 આવક છે સરાસરી. તો વર્ષના અંતે કયા ગામની આવક કેટલી ઓછી છે? જવાબ મારે જોયો છે કે કયા ગામની આવક છે એ ઓછી છે. તો આની અંદર પહેલા હું શું કામ કરીશ કે એ ગામની ટોટલ આવક કેટલી છે, સરાસરી પરથી આવક શોધીશ, અને બી ગામની કેટલી આવક છે આખા વર્ષની એ હું શોધી લઈશ. 2 ભાગમાં આની અંદર મારે કામ કરવાનું છે. તો સૌથી પહેલું કામ એ કરીએ કે એ ગામની વાત કરીએ, એ ગામની આવક, અને પછી અહીંયા લઈ લઈએ બી ગામની આવક. બંનેની આવક આપણે સૌથી પહેલા શોધી લઈએ. તો આવક શોધવા માટે સરાસરી પરથી આપણે શું કામ કરવું છે? સરવાળો શોધવો છે. તો સરાસરીનું સૂત્ર મૂકીએ. સરાસરી બરાબર આપેલી સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. સરવાળો મારે જોઈએ છે. એ ગામની આવક કેટલી છે? આવક એટલે સરવાળો જોઈએ. સરાસરી ઓલરેડી આપી. કેટલી સરેરાશ છે? 8200 બરાબર. સરવાળો તો મારે જોઈએ છે. છેદમાં કુલ સંખ્યા કેટલી? આ સરાસરી કોની છે? 650 ની. અહીંયા લઈ લે 650. સરવાળો શોધવા માટે 650 ને સામે જવા દો. 8200 ગુણ્યા 650. આ મને શું મળવાનું છે? આ મને એ ગામની આવક કેટલી છે એ મળવાની છે. હવે ગુણાકાર કરીએ. 82 ગુણ્યા 65 કરી દો. બાકીના મીંડા લગાવી દઈશું. 0, 6 દુ 12, વધી 1, 8 6 48 ને 49, 5 દુ 10, વધી 1, 8 5 40, 40 ને 1 41, 0, 2 ને 1 3, 9 ને 4 13, વધી 1, 4 ને 1 5, કેટલા? 3 મીંડા લગાવી દઈએ. 1 2 3, કેટલા મળ્યા? 53,30,000. સરવાળો મને મળ્યો 53,30,000. એ ગામની વસ્તી
એ ગામનું આવક જે છે એ કેટલી છે? 53,30,000. હવે આગળ વધીએ. હવે આ સરવાળો એ ગામનો મળી ગયો. હવે મારે જોઈએ છે બી ગામની આવક કેટલી છે તે. સેમ ટુ સેમ આપણે લઈ લઈએ. સરાસરી બરાબર સરવાળો છેદમાં કુલ સંખ્યા. હવે એમની સરાસરી આપણને આપેલી છે. સરાસરી કેટલી આપી દીધી? બી ગામની સરાસરી છે 8,000. તો અહીંયા મૂકી દઈએ 8,000 બરાબર સરવાળો તો મારે જોઈએ છે. સરવાળો છેદમાં હવે બી ગામની આવક 8,000 સરેરાશ કોની છે? 8,000 સરેરાશ છે 700 વ્યક્તિઓની છે. એટલે 8,000 ગુણ્યા 700 કોનો મળે? એ ગામ એટલે કે બી ગામનો સરવાળો મળશે. બી ગામની આવક કેટલી છે મળશે? 7 8 56 અને કેટલા મીંડા? 1 2 3 4 5 મીંડા. 1 2 3 4 અને 5. આટલો સરવાળો. બી ગામની આવક ટોટલ કેટલી છે? 56 લાખની આવક છે. બી ગામની આવક 56 લાખ. એ ગામની આવક 53,30,000. કોની ઓછી છે? બંનેની બાદબાકી કરી દઈએ. એટલે કે 56 લાખમાંથી આપણે બાદ કરીએ. 56 લાખ માંથી 53,30,000. 53,30,000 ને બાદ કરી દઈએ. 0 0 0 0 અહીંયાથી ગયા 10 10 માંથી 3 જાય તો 7 અહીંયાથી ગયા 5 5 માંથી 3 જાય તો 2 0 2,70,000 રૂપિયા. શું જવાબ મને મળ્યો? 2,70,000 જવાબ મળ્યો. એટલે કે 2,70,000 રૂપિયા જવાબ શું માંગ્યો? કોની ઓછી છે? કોનો જવાબ ઓછો છે? એ ગામની આવક ઓછી છે આટલા રૂપિયા. એ ગામની આવક ઓછી છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? એ ગામની આવક 53 અને 56 લાખ. એ ગામની આવક ઓછી છે. ઓપ્શન એ ની અંદર એ ગામની આવક 2,70,000 રૂપિયા ઓછી છે. બી ની ઓછી નથી. એ ની ઓછી છે પણ 3 લાખ નથી. બી ની આવક ઓછી નથી. તો જવાબ મારો કયો આવે છે? ઓપ્શન એ ની અંદર મારો જવાબ છે પડેલો છે. આ પ્રકારના દાખલાઓ છે. વ્યવહારિક પ્રકારના દાખલાઓ કેવી રીતે ગણી શકાય છે તે જેની અંદર તમારે વિચારીને છે એ કામ કરવું પડે છે. જોઈએ હજી મારે એક દાખલાની પ્રેક્ટિસ કરવી છે. ચેપ્ટરને હજી મારે આગળ લઈ જવું છે. મારી પાસે એક રકમ છે. રકમને પ્રોપરલી સમજવાનો પ્રયત્ન કરીએ. રકમ એવું કહે છે કે એક ગામમાં 500 ભાઈઓ રહે છે અને 550 બહેનો છે. ગામની અંદર 500 ભાઈઓ છે અને 550 બહેનો છે. 50 બહેનો વધારે છે. ગામમાં સામૂહિક કાર્યક્રમમાં એ ગામની અંદર એક સરસ મજાનો કાર્યક્રમ થાય છે. સામૂહિક કાર્યક્રમ. ભાઈઓએ કુલ 25,000 ફાળો ભેગો કર્યો. કયા વ્યક્તિએ કેટલો રૂપિયા ફાળો આપ્યો એ આમાં કહેવામાં નથી એવું કે ભાઈ પહેલા વ્યક્તિએ આટલા રૂપિયા આપ્યા, બીજા વ્યક્તિએ આટલા રૂપિયા આપ્યા. પણ 500 ભાઈઓએ ભેગા મળીને કોઈએ કઈ ને કઈ રૂપિયા આપ્યા છે. 500 રૂપિયા 500 વ્યક્તિના રૂપિયા ભેગા કર્યા તો મને 25,000 રૂપિયા ભેગા થયા. બીજા બહેનોએ રૂપિયા 28,600 ફાળો ભેગો કર્યો. કેટલી બહેનો છે? 550 બહેનો છે. બધી બહેનોએ કઈ ને કઈ રૂપિયા ફાળો ભેગો કર્યો અને કેટલા રૂપિયા ભેગા થયા? 28,600 ફાળો ભેગો થયો. તો કોણે સરેરાશ કેટલા રૂપિયા વધુ ફાળો આપ્યો? કોણે સરેરાશ? કોઈની સરેરાશ આપણી પાસે નથી કે સરેરાશ ભાઈઓએ કેટલા રૂપિયા આપ્યા, સરેરાશ બહેનોએ કેટલા રૂપિયા આપ્યા એ આપણને આપવામાં એવું નથી. તો હવે પહેલું કામ આની અંદર મારે શું કરવું પડે? જવાબ માંગ્યો છે સરાસરી કોણે ફાળો વધારે ભેગો કર્યો. બંનેની સરાસરી મારે જોઈએ. સરાસરી શોધવા માટે ટોટલ વ્યક્તિઓના અલગ અલગ રૂપિયા આપેલા હોવા જોઈએ. અધરવાઇઝ બધાનો ટોટલ આપેલો હોવો જોઈએ. અહીંયા આ દાખલાની અંદર આપણી પાસે બંનેનો ટોટલ તૈયાર છે. એટલે ભાઈઓની સરાસરી અલગથી ગોતીએ અને બહેનો માટેની સરાસરી આપણે અલગ રીતે શોધીએ. તો સૌથી પહેલા છે ગામમાં 500 ભાઈઓ છે તો ભાઈઓની સરાસરી આપણે અહીંયા શોધીએ. સરાસરીનું સૂત્ર આપણી પાસે છે સરાસરી બરાબર આપેલી સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. હવે સરાસરી મારે શોધવાની છે. 500 ભાઈઓ છે. 500 ભાઈઓ ભેગા મળીને ટોટલ સરવાળો કેટલો થયો? ટોટલ ફાળો કેટલો એકઠો કર્યો? તો ટોટલ ફાળો ભેગો કર્યો 25,000 રૂપિયા. એટલે કુલ સરવાળો મળ્યો 500 વ્યક્તિઓએ અલગ અલગ રૂપિયા આપ્યા એનો સરવાળો કર્યો 25,000 સરવાળો મળ્યો. કેટલા વ્યક્તિઓનો ફાળો આ છે? 500 વ્યક્તિઓનો. મીંડું ઉડાડીએ. 1 મીંડું 1 મીંડું 5 વડે ભાગ ચલાવી 5 5 25 અને 1 મીંડું 50 રૂપિયા સરાસરી મળી. એવરેજ 500 વ્યક્તિઓની એવરેજ જોવા જઈએ કોઈ 50 રૂપિયા આપ્યા, કોઈ 60 રૂપિયા આપ્યા, કોઈ 100 રૂપિયા આપ્યા, કોઈ કઈ નથી આપ્યું, કઈ પણ XYZ. તો એ બધાની એવરેજ મેં કાઢી તો એવરેજ મને 50 રૂપિયા મળી. સરાસરી મને 50 રૂપિયા એક વ્યક્તિ દીઠ ભાઈઓની મને 50 રૂપિયા એવરેજ મળી. જ્યારે બહેનોની એવરેજ
જોવા માટે જઈએ તો બહેનો માટે સરાસરીનું સૂત્ર મૂકીએ. સરાસરીનું સેમ સૂત્ર, સરાસરી બરાબર બધી સંખ્યાનો સરવાળો એટલે કે સરવાળો છેદમાં કુલ સંખ્યા. બધી બહેનોએ ભેગા મળીને કેટલો ફાળો આપ્યો? 28,600. 28,600. કુલ કેટલા વ્યક્તિઓનો ફાળો છે? આ જોવા જઈએ 550 બહેનો છે, એને 28,600 રૂપિયા આપ્યા. 550 બહેનો, 28,600 છેદ ગાડીએ, મીંડું જશે. 11 વડે ભાગ ચલાવીએ. 11 પંચા 55, 11 દુ 22, 6 વધ્યા, 11 6 66, એક મીંડું. હવે છેદ ઉડે 5 વડે, 5 એકા 5, 5 25 25, એક વધ્યો, 5 દુ 10, 52 રૂપિયા ફાળો. એવરેજ બધી બહેનોએ એવરેજ લેવા માટે જોઈએ, એક વ્યક્તિ દીઠ બહેનોની અંદર 52 રૂપિયા આપ્યા એવું કહી શકીએ. જવાબ માંગ્યો છે કેટલા સરેરાશ વધુ ફાળો કોણે આપ્યો? તો 50 રૂપિયા એવરેજ છે ભાઈઓની અને 52 રૂપિયા એવરેજ છે બહેનો માટેની. તો કોણે? બહેનોએ 2 રૂપિયા, સરેરાશ 2 રૂપિયા વધુ ફાળો આપ્યો. કોણે? જવાબ આપણે લખી શકીએ કે બહેનોએ સરેરાશ 2 રૂપિયા વધુ ફાળો આપ્યો. વધુ જોઈએ છે, વધુ ફાળો આપ્યો. જવાબ મારો છે બહેનો 2 રૂપિયા વધુ. બહેનો અને 2 રૂપિયા વધુ. કઈ જગ્યા પર જવાબ છે? ભાઈઓ એ વધુ નહીં, ભાઈઓ વધુ નથી. બહેનોએ વધુ 2 રૂપિયા. યસ, ઓપ્શન બી ની અંદર બહેનોએ 2 રૂપિયા ફાળો છે એ વધારે આપ્યો. તો આ વાત થઈ ગઈ મિત્રો. સરાસરી પરથી સરવાળામાં કેવી રીતે જવાય તે, સરવાળા પરથી સરાસરીમાં કેવી રીતે અવાય તે, આ પ્રકારના વ્યવહારિક દાખલાઓ પણ છે એ જવાહર નવોદયની અંદર પૂછાય છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓએ સૈનિક સ્કૂલ બાલાચડીની એક્ઝામ આપવાની છે એવા વિદ્યાર્થીઓએ વ્યવહારિક દાખલામાં સૌથી વધારે ધ્યાન આપવાનું હોય છે. આગળ વધીએ. આ ચેપ્ટરને આપણે અંત તરફ લઈ જઈએ. ચેપ્ટરના છેલ્લા ટોપિકની અંદર વાત કરવાના છીએ, ટોપિક નંબર 11 ની અંદર, કે જેમાં હજી વ્યવહારિક પ્રકારના દાખલાઓ કેવી રીતે પૂછાય છે તે છેલ્લો ટોપિક. આ ચેપ્ટરનો ચેપ્ટર નંબર 10 સરાસરીનો છેલ્લા ટોપિક નંબર 11 ની અંદર આપણે જોવાના છીએ. વ્યવહારિક દાખલો રકમવારીમાં છે, સમજવાનો પ્રયત્ન કરીએ. રકમ શું કહેવા માંગે છે તે, રકમ અગર સમજાઈ જશે તો દાખલો કેવી રીતે ગણવાનો છે એ ખૂબ આસાન બની જાય છે. ભરત અને કમલેશની સરેરાશ ઉંમર, બે વ્યક્તિઓ છે ભરત અને કમલેશ, એ બંનેની ઉંમર કેટલી છે એ ખબર નથી. બંનેનો સરવાળો પણ આપ્યો નથી, પણ સરેરાશ આપી દીધી. કેટલી? 40 વર્ષ છે. કોની? ભરત અને કમલેશની ઉંમરની સરેરાશ 40 વર્ષ છે. બીજો વ્યક્તિ છે કમલેશ અને રાજેશ. કમલેશ અને રાજેશની સરેરાશ ઉંમર છે 42 વર્ષ છે. 3 મિત્રો છે, બરાબર? 3 મિત્રો. પહેલા આપ્યું છે ભરત અને કમલેશ, પછી આપ્યું છે કમલેશ અને એક વ્યક્તિને પહેલામાં લીધો, રાજેશની સરેરાશ લીધી તો 42 વર્ષ ઉંમર આવે છે. જો ત્રણેયની સરેરાશ ઉંમર, ત્રણેયની સરાસરી પણ આપી દીધી. કેટલી આપી? 40 વર્ષ હોય તો રાજેશની ઉંમર કેટલી? મારે જોઈએ છે રાજેશની ઉંમર કેટલી. એક પણ વ્યક્તિની ઉંમર આપવામાં નથી આવી. બબ્બેનું જૂથ બનાવ્યું. પહેલા બે વ્યક્તિનું જૂથ, એક વ્યક્તિને પાછું આમાં ઇન્વોલ્વ કર્યો અને એમાં પાછું એનું જૂથ બનાવ્યું. પહેલા બેનું જૂથ બનાવ્યું, એમાં પણ સરાસરી આપી. બીજું જે જૂથ બનાવ્યું ત્રીજા વ્યક્તિને ઇન્વોલ્વ કરીને, એની પણ સરાસરી આપી. બીજું ત્રણેય વ્યક્તિઓની પણ સરાસરી આપી. શું આપ્યું? ત્રણેય વ્યક્તિઓની પણ સરાસરી આપી અને એમ કીધું કે પર્ટિક્યુલર આ વ્યક્તિની ઉંમર કેટલી હશે. કેવી રીતે રકમ છે? ભરત અને કમલેશ, પહેલા આપ્યું છે ભરત અને કમલેશ, એની સરાસરી કેટલી છે? 40 વર્ષ. એની સરાસરી આપણે 40 વર્ષ આપી છે. આ લઈ લઈએ એક જૂથ. બીજું જૂથ આપણને આપ્યું છે કમલેશ અને રાજેશ. કમલેશ અને રાજેશ ની સરાસરી આપણે આપી દીધી છે 42 વર્ષ. આની અંદર 42 વર્ષ આપી છે. તો આ બે જૂથની અંદર આખી રકમને ડિવાઈડ કરી દીધી. આની સરાસરી 40 વર્ષ, આની સરાસરી 42 વર્ષ, અને મારે જવાબ જોઈએ છે રાજેશની ઉંમર કેટલી છે. આ રાજેશ એક જ જૂથની અંદર છે, આની અંદર નથી, આની અંદર છે. તો રાજેશની ઉંમર કેટલી છે? આના માટે ખરેખર શું કરશું? આવા દાખલાઓમાં ગણતરી કરવા માટે આમાં શું વિચારીએ કે જેથી કરીને આપણે જવાબ મળી શકે? આવા દાખલા અંદર આપણે એ જોવું પડે, સૌથી પહેલા તો ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો છે. ત્રણેયની ઉંમર પહેલા ગોતી લઈએ. પહેલું કામ આપણે શું કરીશું? દાખલો ગણવાની શરૂઆત કરીએ એના પહેલા
આપણે આપણો મેપ તૈયાર કરી દેવો પડે કે આ દાખલામાં ખરેખર મારે કરવાનું શું છે. પહેલા આપણે શું શોધી લઈએ, ત્રણેયની સરાસરી આપી છે. પહેલું કામ હું ત્રણેયની સરાસરીથી ત્રણેયનો સરવાળો કેટલો થાય ને એ શોધી લઈશ. સેકન્ડ ટોપિક પર બીજા નંબર ઉપર જેમાં મારે રાજેશની ઉંમર જોઈએ છે તો રાજેશનું જૂથ રહેવા દો. એ સિવાયનું કોણ છે, રાજેશ સિવાયના બે વ્યક્તિ કયા છે, ભરત અને કમલેશ. એની સરાસરી આપી છે તો સરાસરી પરથી હું ભરત અને કમલેશનો સરવાળો શોધી લઈશ. પહેલું કામ શું કરીશ, ત્રણેયનો સરવાળો શોધીશ, સરાસરી ઉપરથી ત્રણેયનો સરવાળો. બીજું કામ હું શું કરીશ, રાજેશ જેમાં નથી એટલે કે ભરત અને કમલેશ એની સરાસરી આપી છે એના પરથી એનો સરવાળો શોધી લો. ભરત અને કમલેશનો સરવાળો મળી જાય તો ત્રણેયના સરવાળામાંથી ભરત અને કમલેશનો હું સરવાળો બાદ કરી દઉં, વધે કોણ, રાજેશ વચ્ચે. આ બે પાર્ટમાં આપણે કામ કરવાનું છે. પહેલો પાર્ટ ત્રણેયનો સરવાળો શોધી લઈએ. તો ત્રણેયનો સરવાળો શોધવા માટે ત્રણેયનો સરવાળો, ત્રણેયના ઉંમરની સરાસરી, ત્રણેયનો સરવાળો સૂત્ર સાથે મૂકી દો. ત્રણેયની ઉંમરનો સરવાળો મારે શોધવો હોય તો કેવી રીતે શોધી શકું, ત્રણેયની ઉંમરનો સરવાળો શોધવો છે એના માટે ત્રણેયની ઉંમરની સરાસરી, ત્રણેયની ઉંમરની સરાસરી ગુણ્યા 3, સરાસરી ગુણ્યા કુલ સંખ્યા. સરાસરી ત્રણેયની ઉંમરની સરાસરી કેટલી આપી છે, ત્રણેયની ઉંમરની સરાસરી 40 વર્ષ છે, રકમમાં જ આપ્યું છે 40 ગુણ્યા 3 બરાબર 120 વર્ષ. આ શેનો જવાબ આવ્યો, ત્રણેયની ઉંમરનો સરવાળો. આ ત્રણેયની ઉંમરનો સરવાળો આપણે મળી ગયો. હવે ટોપિક નંબર 2 માં આપણે શું કામ કરીશું, હવે પછી નેક્સ્ટ સ્ટેપની અંદર એક તો કામ આપણું પહેલું થઈ ગયું. કયું કામ થઈ ગયું, ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો થાય તે હવે શોધી લઈએ. જેનો જવાબ જોઈએ છે રાજેશનો, એ કયા જૂથમાં નથી એટલે કે ભરત અને કમલેશ. હવે આપણે શોધીએ ભરત અને કમલેશની ઉંમરનો સરવાળો કેટલો થાય તે. હવે ભરત અને કમલેશની ઉંમરનો સરવાળો, હવે ભરત અને કમલેશ ની ઉંમરનો સરવાળો શોધવો છે. હવે એ સરવાળો શોધવા માટે કોઈ પણનો સરવાળો શોધવો હોય તો કેવી રીતે મળે, સરાસરી ગુણ્યા કુલ સંખ્યા. ભરત અને કમલેશની સરાસરી, ભરત અને કમલેશની ઉંમરની સરાસરી, કેટલી વ્યક્તિઓ, 2 વ્યક્તિ ગુણ્યા 2. એમની સરાસરી કેટલી છે, ભરત અને કમલેશની 40 વર્ષ, 40 ગુણ્યા 2 બરાબર 80 વર્ષ. કોનો સરવાળો મળ્યો, ભરત અને કમલેશ. ભરત અને કમલેશની ઉંમરનો સરવાળો 80 વર્ષ મળ્યો. હવે આપણે બે વ્યક્તિઓની મળી ગઈ, ભરત અને કમલેશનો. તો કુલ સરવાળામાંથી કુલ રાજેશની ઉંમર આ રીતે પણ કરી શકીએ. રાજેશની ઉંમર શોધવા માટે ત્રણેયનો સરવાળો કેટલો છે, ત્રણેયનો સરવાળો 120 વર્ષ માંથી પેલા બંનેની વ્યક્તિનો ઉંમરનો સરવાળો કેટલો છે, 80 વર્ષ. 80 વર્ષ બાદ કરો, કેટલા વધે છે, બંનેની બાદબાકીનો જવાબ કેટલો આવ્યો, 40 વર્ષ. કોનો જવાબ મળશે, રાજેશની ઉંમર કેટલી છે તે. પહેલા બંને મિત્રોની ત્રણેયમાંથી બાદ કરી દો, ત્રણેયનો સરવાળામાંથી પહેલા બે વ્યક્તિના ઉંમરનો સરવાળો બાદ કરો તો જે જવાબ મળે કોનો મળે છે, રાજેશની ઉંમર મળે છે 40 વર્ષ. કઈ જગ્યા પર મારો જવાબ છે, ઓપ્શન ડી ની અંદર છે, એ મને જવાબ જોવા મળે છે. જોયું ને કેટલી મજા આવે છે વ્યાવહારિક પ્રકારના દાખલાઓ ગણવાની, કેમ કે જ્યાં સુધી તમે સમજો નહીં ત્યાં સુધી એને એપ્લાય કરતા નથી. તો વ્યાવહારિક દાખલાઓને ગણવામાં ત્યારે જ મજા આવે છે જ્યારે તમે એને પ્રોપર રીતે સમજવાનો પ્રયત્ન કરો છો. તો ચાલો આગળ વધીએ, આ ચેપ્ટરને હજી આપણે આગળ લઈ જઈએ. લાસ્ટ ટોપિકની આપણે વાત કરતા હતા, હવે જોવાના છીએ લાસ્ટ દાખલો. આ ચેપ્ટરના લાસ્ટ ટોપિકનો લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોવા જઈએ તો મારી પાસે એક રકમ છે, હેમલતા અને કિન્નરી બે વ્યક્તિઓ છે, એની સરેરાશ ઉંમર આપી દીધી 37 વર્ષ. બંનેની સરાસરી તમને આપી દીધી, કોની, હેમલતા અને કિન્નરી. હેમલતા અને કિન્નરી ની સરાસરી તમને કેટલી, 37 વર્ષ. આ બે વ્યક્તિઓની સરાસરી તમને આપી દીધી. આગળ વધીએ, હેમલતા અને ભારતી, હજી એક વ્યક્તિ છે હેમલતા અને ભારતી, એમની ઉંમરની સરાસરી કેટલી છે, 40 વર્ષ. બે અલગ અલગ 3 વ્યક્તિઓને બે ભાગમાં લઈ લીધા. આ રીતે એને આપણે અલગ કરીએ, સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું.
રકમના પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે શું કહેવા માંગે છે એ પ્રમાણે દાખલાની ગણતરી કરવાની, એટલે સમજવામાં આપણને મુશ્કેલી પડે નહીં. હેમલતા અને કિન્નરીની 37 વર્ષ સરેરાશ છે. હેમલતા અને ભારતીની સરેરાશ 40 વર્ષ છે. એકની 37 વર્ષ, એકની 40 વર્ષ. હવે ત્રણેયની ઉંમરની સરાસરી 35 વર્ષ છે. ત્રણેયની ઉંમર જોવા જઈએ તો ત્રણેયની ઉંમરની સરાસરી 35 વર્ષ છે. તો ત્રણેયના જૂથ માટેની પહેલું જૂથની સરાસરી આપી, બીજા જૂથની સરાસરી આપી અને ત્રણેયની ઉંમરની પણ સરાસરી આપી અને મારે જવાબ જોઈએ છે કિન્નરીની ઉંમર શોધો. કિન્નરીની ઉંમર કેટલી થાય? અહીંયા જે વ્યક્તિ પડી છે આની ઉંમર મારે જોઈએ છે. એની ઉંમર જોતી હોય તો પહેલું કામ શું કરવું પડે? ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો છે તે ટોપિક નંબર 1 અને ટોપિક નંબર 2 ની અંદર આપણે જોવાના છીએ કે એ સિવાય બીજી બે વ્યક્તિઓ કોણ છે, એમનો સરવાળો કેટલો થાય છે. ત્રણેયનો સરવાળો મળી જાય અને બીજી બે વ્યક્તિઓ છે એમનો સરવાળો મળી જાય તો ત્રણેયના સરવાળામાંથી પહેલા બંને વ્યક્તિનો સરવાળો હું બાદ કરી દઉં તો જેનો મારે જવાબ જોઈએ છે એ મળી જાય. તો પહેલું કામ આપણે શું કરીશું? ત્રણેયની ઉંમરનો સરવાળો શોધી લઈશું. તો ત્રણેયની ઉંમરનો સરવાળો શોધવા માટે કોઈ પણનો સરવાળો કેવી રીતે મળે છે? સરાસરી ગુણ્યા કુલ સંખ્યા. આગળ ના ટોપિકની અંદર આપણે બહુ ક્લિયર રીતે સમજાવ્યું છે કેવી રીતે આ કામ થાય છે તે. ત્રણેયની ઉંમરનો સરવાળો શોધવા માટે ત્રણેયની ઉંમરની સરાસરી ગુણ્યા કુલ સંખ્યા. કેટલી વ્યક્તિની સરાસરી છે? 3 વ્યક્તિઓની ગુણ્યા 3. ત્રણેય વ્યક્તિઓની સરાસરી કેટલી છે? ત્રણેય વ્યક્તિઓની સરેરાશ 35 વર્ષ છે. 35 ગુણ્યા 3, 5 તેરી 15 વધી 1, 3 તેરી 9 ને 1 10, 105 વર્ષ. ત્રણેયની ઉંમરનો સરવાળો આ આપણને શું મળી ગયું? ત્રણેયની ઉંમરનો સરવાળો, ત્રણેય વ્યક્તિઓનો સરવાળો કેટલો થાય તે. અને હવે હું શું શોધીશ? જેનો જવાબ જોઈએ છે એ સિવાયના બે વ્યક્તિઓનો સરવાળો કેટલો થાય તે. એ સિવાયની એટલે કે મારે કિન્નરી જોઈએ છે, એ સિવાયના બે વ્યક્તિ કોણ છે? હેમલતા અને ભારતી. હવે હેમલતા અને ભારતી ની ઉંમરનો સરવાળો, આનો સરવાળો મારે જોઈએ છે. એ સરવાળો શોધવા માટે એમની સરાસરી ગુણ્યા કેટલી વ્યક્તિ? 2 ગુણ્યા 2. હેમલતા અને ભારતી ની ઉંમરની સરાસરી ગુણ્યા કેટલી વ્યક્તિ? 2 ગુણ્યા 2. હેમલતા અને ભારતીની સરાસરી કેટલી છે? હેમલતા અને ભારતીની સરાસરી કેટલી છે? 40 વર્ષ આપેલું છે ગુણ્યા 2. 40 ગુણ્યા 2 80 વર્ષ. બંનેનો સરવાળો મળ્યો. આ આપણને શું મળી ગયું? એ બે વ્યક્તિનો સરવાળો કેટલો થાય છે તે. એ બંને વ્યક્તિ. હવે હું શું કામ કરીશ? હવે હું કામ કરીશ ત્રણેયનો સરવાળો જે છે એમાંથી આ બે વ્યક્તિઓને બાદ કરી દઉં તો મને કોણ જવાબ મળે? કોનો જવાબ જોઈએ છે? મારે જવાબ જોઈએ છે કિન્નરી માટેનો. તો કિન્નરીની ઉંમર બરાબર ત્રણેયનો સરવાળો કેટલો છે? 105 વર્ષ. એમાંથી પહેલા બંનેનો સરવાળો કેટલો? 80 વર્ષને બાદ કરી દો. કેટલા મળશે? 80 ને 20, 100 અને 5 બીજા 25 વર્ષ. બંનેનો સરવાળો બાદ કર્યો, જવાબ મને મળ્યો 25 વર્ષ. કોનો? બે વ્યક્તિ સિવાય વ્યક્તિ વધે છે. કોણ? જે વ્યક્તિ ત્રીજી વધે છે એટલે કે કિન્નરી. કિન્નરીની ઉંમર કેટલી છે? 25 વર્ષ છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે 25 વર્ષ? જોવા જઈએ ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. તો મિત્રો આ વાત થઈ ગઈ જવાહર નવોદયની અંદર સરાસરી ચેપ્ટર કેવી રીતે પૂછાઈ શકે છે તે. અને આ ચેપ્ટરની અંદર જોવા જઈએ તો કેવા કેવા પ્રકારના દાખલાઓ છે એ આની અંદર આવતા હોય, કેવા કેવા ટોપિકને આપણે છે અલગ અલગ વિભાગો દ્વારા વહેંચી શકીએ છીએ જેથી કરીને આગળના ધોરણમાં તો આપણને કામ લાગે છે, પરંતુ જવાહર નવોદયની અંદર છે એ આપણે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ બની રહે. અને સાથે સાથે સીઈટીની પરીક્ષા આપતા હોય કે સાથે સાથે સૈનિક સ્કૂલ બાલાચડીની એક્ઝામ આપતા હોય તો આ ચેપ્ટરમાંથી છે ટ્વિસ્ટ કરીને અલગ અલગ પ્રકારના દાખલાઓને કેવી રીતે બનાવવામાં આવે છે, ટોપિકો કેવી રીતે અલગો પાડવામાં આવે છે અને આપણે કેવી રીતે આ દાખલાઓને ગણતરી કરી શકીએ છીએ જોયું આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર સરાસરીની અંદર. વિચાર કરો કે મિત્રો
જે તે સમયે સ્વામી વિવેકાનંદને એ વિચાર ન આવ્યો હોત કે મારે દુનિયા બદલવી છે, જે તે સમયે સ્વામી વિવેકાનંદને વિચાર ન આવ્યો હોત કે મારે દુનિયાને બદલી નાખવી છે, તો આજે લાખો યુવાનો સુધી આ મેસેજ ન પહોંચ્યો હોત, આજે લાખો યુવાનો સુધી એ પ્રેરણા ન મળી હોત કે હું આ ઉંમરે પણ કંઈક કરી શકું છું, દુનિયામાં પોતાનું નામ બનાવી શકું છું અને કંઈ પણ અઘરું કામ, કંઈ પણ મુશ્કેલ કામ એ પણ હું કરી શકું છું. એટલા માટે જ મને કહેવાનું મન થાય છે કે ઉમ્મીદों के दिए बुझाया नहीं करते, उम्मीदों के दिए बुझाया नहीं करते, दूर हो मंजिल पर पाँव डगमगाया नहीं करते, दूर हो मंजिल पर पाँव डगमगाया नहीं करते, हो दिल में जिसके जज्बा, हो दिल में जिसके जज्बा मंजिल छूने का, वो मुश्किलों से कभी घबराया नहीं करते, वो मुश्किलों से कभी घबराया नहीं करते. बस મિત્રો, આજના દિવસ માટે બસ આટલું જ. મળીએ આવતીકાલે એક નવા સેશન સાથે, એક નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરો, ખૂબ આગળ વધો અને પોતાના માતા પિતાનું નામ રોશન કરો. દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.